નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલ સાયન્સ ટીવી ગુજરાતીમાં. મિત્રો, આજે આપણે ધોરણ 10ની બોર્ડની પરીક્ષાની તૈયારી રૂપે આજે વિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ 11 વિદ્યુતના મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે એ જોવાના છીએ. બરાબર, તો આ વિડીયોને બરાબર ધ્યાનથી જોજો અને સમજજો, છેલ્લે સુધી જોજો, કારણ કે આ વિડીયોની અંદર આપણે માત્ર મોસ્ટ આઈએમપી પ્રશ્નો નહીં પણ ધોરણ 10ની બોર્ડની પરીક્ષાની અંદર જે મોસ્ટ આઈએમપી દાખલા પૂછાય છે એ પણ આપણે અહીંયા આવરી લેવાના છીએ, એટલે તમને દાખલા પણ આવડી જશે. એટલે આ વિડીયોને બરાબર ધ્યાનથી જોજો અને જે દાખલા છે એમાં ખાસ તમે ધ્યાન આપજો, કારણ કે આ ચેપ્ટરમાંથી વિદ્યુત ચેપ્ટરમાંથી દાખલા બોર્ડની પરીક્ષામાં 100% પૂછાશે. તો ચાલો શરૂ કરીએ. તો જુઓ કે આ જે ચેપ્ટર છે એનું વેટેજ 8 માર્ક્સનું છે. બરાબર, અહીંયાથી આ ચેપ્ટરમાંથી આમ 8 માર્ક્સનું પૂછાશે, પણ આપણે જાણીએ છીએ કે તમને ઓપ્શનવાળા બીજા પ્રશ્નો મળશે, એટલે ટોટલ આ ચેપ્ટરમાંથી 10 ગુણનું પૂછાશે. યાદ રાખજો કે બોર્ડની પરીક્ષાની અંદર સૌથી વધારે જે ચેપ્ટરમાંથી પૂછાય છે એ જૈવિક ક્રિયાઓ છે. જૈવિક ક્રિયાઓમાંથી 14 ગુણના પ્રશ્નો પૂછાશે સૌથી વધારે. પછી સેકન્ડ નંબરે આવે છે આ વિદ્યુત ચેપ્ટર, જે 10 માર્ક્સ તમને અપાવે એવું છે. બરાબર, તો જે વિદ્યાર્થીઓ કદાચ ઓછી મહેનત કરતા હોય તો એમને આ ચેપ્ટર જરા પણ છોડવું જોઈએ નહીં. બરાબર, તો પહેલું જૈવિક ક્રિયાઓ બધાએ કન્ફર્મ કરી લેવાનું, કારણ કે એમાંથી સૌથી વધારે 14 ગુણનું પૂછાય છે, અને આ જે વિદ્યુત ચેપ્ટર છે એમાંથી 10 ગુણનું પૂછાશે. બરાબર, એટલે તમે આ ચેપ્ટરમાંથી 10 ગુણ કવર કરી શકો છો. એટલે આ ચેપ્ટર જો છોડી દીધું તો તમારો ઘણો બધો લોસ થઈ શકે છે. બરાબર, તો ચાલો આના મોસ્ટ આઈએમપી જે પ્રશ્નો છે આપણે એની ચર્ચા કરી લઈએ. તો આની અંદર મોટા ભાગે બી સેક્શનની અંદર પ્રશ્નો પૂછાય છે. એક તો બી સેક્શનની અંદર અને સી સેક્શનની અંદર. બરાબર, બી વિભાગ અને સી વિભાગની અંદર પ્રશ્નો પૂછાય છે. ડી વિભાગની અંદર મોટા ભાગે હોતા નથી, પણ કદાચ પેપર સેટર ઈચ્છે તો સી વિભાગમાંથી પ્રશ્ન ઉઠાવીને ડી વિભાગમાં મૂકી શકે છે. તો ચાલો જોઈએ. તો જો સૌથી પહેલા છે એક 2 ગુણનો નાનો એવો દાખલો આવી ગયો છે, એ આપણે ગણી જોઈએ. જુઓ, એકદમ સિમ્પલ છે, તમારી બુકમાં પણ કદાચ આપેલો જ હશે. જુઓ, એક વિદ્યુત બલ્બના ફિલામેન્ટમાં 0.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 20 મિનિટ સુધી વહે છે. તો પરિપથમાં વહન પામતો વિદ્યુત ભાર ગણો. આ માર્ચ 2025ની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો દાખલો છે. બરાબર, એટલે ફરીથી પણ ચાન્સ છે કે પૂછાઈ શકે. તો એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ દાખલો છે. તો ચલો એને ગણીએ. તો એક વિદ્યુત બલ્બ છે. બરાબર, એ વિદ્યુત બલ્બના ફિલામેન્ટની અંદર વિદ્યુત પ્રવાહ 0.5 એમ્પિયર નું વહન થાય છે. તો તમે યાદ રાખજો કે જે વિદ્યુત પ્રવાહ છે ને આપણે આઈ કહીએ છીએ. વિદ્યુત પ્રવાહ આઈ એ કેટલું છે? 0.5 એમ્પિયર. વિદ્યુત પ્રવાહ આઈ બરાબર 0.5 લખવાનું. કેટલા સમય સુધી વહી રહ્યો છે? 20 મિનિટ. તો તમારે ટી બરાબર અહીંયા 20 મિનિટ લેવાનું. ઓકે, હવે વિદ્યુત ભાર ગણવાનો છે. તો એક સૂત્ર છે, એ આપણે જાણીએ છીએ. એ સૂત્ર છે I બરાબર Q/T. આવું સૂત્ર આવે છે. બરાબર, આપણે આને વિદ્યુત પ્રવાહનું સૂત્ર કહીએ છીએ. બરાબર, તો I બરાબર Q/T. એની અંદર તમારે શોધવાનું છે શું? વિદ્યુત ભાર, એટલે Q શોધવાનો છે. ઓકે, કેવી રીતે શોધીશું? તો Q શોધવો હોય તો Q ને સૂત્ર કરતા બનાવીએ તો શું થશે? સૂત્ર Q બરાબર T ભાગાકારમાંથી જશે ગુણાકારની અંદર, તો I ગુણ્યા T આવશે. તો Q બરાબર I ની કિંમત કેટલી લેવાની? 0.5 અને T 20 મિનિટ છે. હવે યાદ રાખજો, અહીંયા સમય આપણે મિનિટમાં નથી લેવાનો, એ સેકન્ડમાં લેવાનો છે. બરાબર, તો 1 મિનિટની અંદર 60 સેકન્ડ હોય તો 20 મિનિટમાં કેટલી સેકન્ડ હોય? તો 20 ને આપણે કેટલા વડે ગુણવું પડે? 60 વડે ગુણવું પડે. તો આપણે કેટલી સેકન્ડ મળશે? 6 દુના 12, 1200 સેકન્ડ મળશે. કેટલી? 1200. તો અહીંયા આપણે યાદ રાખજો કે 20 મિનિટ નથી લેવાનું,
1200 સેકન્ડ લેવાનું છે. હવે તમે આનો ગુણાકાર કરો. ચલો, પહેલા 5નો ગુણાકાર 0 સાથે, તો 0, 5નો ગુણાકાર સાથે 0 સાથે 0, પછી 5 દુના 10 વધી 1, 5 એકા 5 ને 1 6, એટલે ખરેખર 6000 આવે, બરાબર. અને એક પોઈન્ટ કાપી દઈએ તો 600 થઈ જશે. તો ક્યુ બરાબર 600 અને એનો એકમ છે કુલમ્બ, બરાબર. તો આટલો જવાબ આવશે. ઓકે, તો આ વિદ્યુત ભાર છે ક્યુ. યાદ રાખજો, આ સૂત્ર છે I બરાબર ક્યુ બાય ટી. આના ઉપરથી આપણે વિદ્યુત પ્રવાહ સમય અને વિદ્યુત પ્રવાહ સમય અને વિદ્યુત ભાર ગણી શકીએ છીએ. તો યાદ રાખજો કે અહીંયા મિનિટમાં નથી લેવાનો સમય, સેકન્ડમાં લેવાનો છે. ઓકે, ચલો ભાઈ, હવે પ્રશ્ન નંબર 2 ધ્યાન આપો. નીચે આપેલા ઘટકોની સંજ્ઞા દોરો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, બરાબર. આ પ્રશ્ન ઘણી વખત પૂછાઈ જાય છે, બરાબર. કે આ પ્રશ્ન તમારી બોર્ડની પરીક્ષામાં લગભગ 100% હશે જ આ પ્રશ્ન, બરાબર. આની અંદર તમારી બુકની અંદર એક કોષ્ટક આપેલું હશે, બરાબર, આ ચેપ્ટરની અંદર, જેમાં જુદી જુદી સંજ્ઞાઓ તમારે તૈયાર કરવાની છે, બરાબર. તો જુઓ, પહેલો પ્રશ્ન, આ જે પ્રશ્ન છે 2 ગુણમાં પૂછાયેલો છે, બરાબર. એમાં 4 વસ્તુ છે. જો તમારો એક સાચો પડશે તો અડધો ગુણ મળશે, બરાબર. દરેકમાં અડધો ગુણ છે. આની અંદર 4 વસ્તુ તમને આપેલી છે એટલા માટે. હવે પેલું વિદ્યુત કોષોનું સંયોજન. તો વિદ્યુત કોષોના સંયોજનની જે આકૃતિ છે એ તમારે અહીંયા સંજ્ઞા દોરવાની છે, બરાબર. તો તમને ખ્યાલ છે કે વિદ્યુત કોષો એટલે શું? બેટરી. તો એક લીટી મોટી, એક નાની, એક મોટી, એક નાની, એક મોટી, એક નાની. આ થઈ ગયું વિદ્યુત કોષોનું સંયોજન, જેમાં આપણે બેટરી કહીએ છીએ આને. બેટરીની સંજ્ઞા દોરવાની છે, બરાબર. આમાં તમે એક પ્લસ માઇનસ પણ બતાવી શકો છો, ના બતાવો તો પણ કંઈ વાંધો નથી, બરાબર. આ વિદ્યુત કોષોનું સંયોજન છે, તો યાદ રાખજો. ચલો, પછી બીજા નંબરે છે પ્લગ કળ. તો પ્લગ કળની સંજ્ઞા છે, જુઓ, આ રીતે આપણે 2 લીટી કરવાની અને કૌંસ કરી દેવાનું, બરાબર. જો આ રીતે આપણે દોરીએ, આ સ્વિચ છે, જેને આપણે સ્વિચ કહીએ છીએ પરિપથની અંદર. જો એને બંધ બતાવવી હોય, આ ખુલ્લી છે, બરાબર, પરિપથ ખુલ્લો છે. જેને બંધ બતાવવી હોય તો વચ્ચે શું કરવું પડે? એક ટપકું કરવું પડે, બરાબર. આ પણ તમારી બુકમાં આપેલું છે. હવે જોડાણ વગર એકબીજાને પસાર કરતા તાર. જોડાણ નથી કરેલું, બરાબર, પણ એકબીજા ઉપરથી પસાર થતા તાર હોય તો એ કેવી રીતે બતાવવાના? તો જુઓ, તો જો આ એક તાર જતો હોય આ રીતે, વિદ્યુતનો તાર, અને બીજો તાર એને જોઈન્ટ કરેલો નથી, એના ઉપરથી પસાર થાય છે, તો એને આપણે બતાવીએ છીએ આ રીતે કરીને, ઉપરથી કૂદકો મારીને નીચે, બરાબર. આ જોડાણ વગરના તાર છે. એક તાર બતાવવાનો, એના પરથી બીજો તાર ક્રોસ થઈને જાય છે, પણ કૂદકો મારીને જાય છે, એટલે વાળી દીધો આપણે. ચલો, પછી ચલિત અવરોધ. ચલિત અવરોધની 2 સંજ્ઞાઓ છે, બરાબર. એ બંને સંજ્ઞાઓમાંથી તમે કોઈ પણ એક લખી શકો છો, બરાબર. તો જુઓ, એક આવી છે જેમાં તમે ઉપરથી તીર મારી શકો છો, અને એક બીજી સંજ્ઞા છે જેને આ રીતે પણ બતાવી શકાય છે, બરાબર. એમાં ખાસ આ ચલિત અવરોધની સંજ્ઞા પૂછાતી હોય છે, એ યાદ તમે રાખજો, બરાબર. અવરોધ બતાવવાનો, અવરોધ ઉપર તીર બતાવી દેવાનું, અથવા તો એને ક્રોસ કરતું તીર. આ બંનેમાંથી એક તમારે દોરવાની, બરાબર. અને આ પ્રશ્ન હોય છે, અને તમારી બુકની અંદર જે આ સંજ્ઞાઓ આપેલી છે એમાંથી આ મુખ્ય, આ 4 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. 7-8 જેટલી સંજ્ઞાઓ આપેલી છે, એમાંથી આ 4 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એટલે આને ખાસ તૈયાર કરી દેજો. જો વિદ્યુત કોષોનું સંયોજન, જેને આપણે બેટરી કહીએ છીએ, બેટરી તો આ રીતે જ દર્શાવીએ છીએ, બરાબર. જે કળ હોય એને ખુલ્લી અથવા બંધ આ રીતે બતાવવાની, અત્યારે બંધ બતાવેલી છે. જોડાણ વગરના તાર હોય તો આ રીતે બતાવીએ છીએ. જો જોડેલા તાર હોય તો પછી એક વાર જતો હોય એની સાથે બીજું વાયરનું જોડાણ બતાવવું પડે. આ જોડેલા તાર છે, આ જોડ્યા વગરના તાર છે, બરાબર. અને ખાસ આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે ચલિત અવરોધની સંજ્ઞા, તો તમારે અવરોધ બતાવવાનો, એના ઉપર એક તીર બતાવવાનું, બરાબર. અને એક આ છે અવરોધ ઉપર આડું તીર લગાવી દેવાનું. ઓકે, ચલો હવે નેક્સ્ટ આગળ જઈએ. ત્રીજા નંબરનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો,
આ પણ પૂછાય છે ઘણી વખત, બરાબર. એકદમ સિમ્પલ છે, બધાને આવડી જવું જોઈએ. જુઓ, 12 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધરાવતા બે બિંદુ વચ્ચે 2 કુલંબ વિદ્યુત ભારને લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે? તમારે શોધવાનું છે કાર્ય. શું આપેલું છે અને શું શોધવાનું છે? તો ખાસ યાદ રાખજો, કાર્ય આપણે શોધવાનું છે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપેલો છે 12 વોલ્ટ અને વિદ્યુત ભાર આપેલો છે 2 કુલંબ, બરાબર. તો આપણે એને લખી દઈએ કે ભાઈ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, જેને આપણે વી કહીએ છીએ, વી કેટલો આપેલો છે? 12 વોલ્ટ. વિદ્યુત ભાર ક્યુ બરાબર આપેલો છે 2 કુલંબ અને આપણે કાર્ય ડબલ્યુ શોધવાનું છે. ચલો, કેવી રીતે શોધીશું? અને યાદ રાખજો કે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે માર્ચ 2024ની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો આ દાખલો છે અને માર્ચ 2022ની પણ બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો છે. એટલે આ વખતે પણ પૂછવાની શક્યતા તો ખરી જ. બીજું કે કદાચ એક્ઝામિનર ઈચ્છે, પેપર સેટર ઈચ્છે તો આની રકમમાં ફેરફાર કરીને પણ આ દાખલો પૂછી શકે છે. એટલે જો આપણે તૈયારી કરેલી હોય, આવા દાખલા ગણેલા હોય, તો તમે જો આની રકમમાં ફેરફાર કરવામાં આવે, બરાબર, પ્રશ્નમાં ફેરફાર કરવામાં આવે તો પણ તમે ગણી શકશો, બરાબર. ચલો, હવે આના માટે એક સૂત્રની જરૂર પડશે. વોલ્ટેજ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપેલો છે 12 વોલ્ટ, વિદ્યુત ભાર 2 કુલંબ અને કાર્ય શોધવાનું કીધું છે, બરાબર. તો કયું સૂત્ર વપરાય આની અંદર? તો યાદ રાખજો, W બરાબર V ગુણ્યા Q, બરાબર. આ સૂત્રથી તમે દાખલો ગણી શકશો. W બરાબર V ઇન્ટુ Q. તો આ છે કાર્યનું સૂત્ર, વિદ્યુત કાર્ય, બરાબર. તો W શોધવું હોય તો ચલો, વોલ્ટેજ કેટલા વોલ્ટ આપેલું છે? 12 વોલ્ટ. તો 12 વોલ્ટ લઈ લઈએ, ગુણ્યા Q કેટલો વિદ્યુત ભાર આપેલો છે? 2. તો 12 દુના 24, બરાબર. અને કાર્યનો એકમ ખાસ યાદ રાખજો, જૂલ. એટલે તમારે લખવું પડે જે. શું લખવું પડશે? જે. એકદમ સિમ્પલ દાખલો તમને 2 ગુણ અપાવી શકે છે, અથવા તો આ જે છે એને 1 માર્ક્સની અંદર ખાલી જગ્યામાં પણ પૂછાઈ શકે છે, બરાબર. સિમ્પલ છે. ભાઈ કાર્ય એટલે શું? તો જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય એ અને વિદ્યુત ભારનો ગુણાકાર. અને મુખ્ય સૂત્ર એનું આવું આવે છે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V એટલે શું? તો V એટલે W/Q, બરાબર. એના ઉપરથી આ સૂત્ર લાવવામાં આવેલું છે. યાદ રાખજો, આ બી તૈયાર કરી શકો છો અથવા આ પણ, બેમાંથી એક તૈયાર કરી દો. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, કોઈ પણ જે ઉપકરણ હોય એના 2 છેડા વચ્ચે જે વિદ્યુત સ્થિતિમાન લાગે છે એનો તફાવત V બરાબર W/Q, બરાબર. W એટલે કાર્ય અને Q એટલે વિદ્યુત ભાર, બરાબર. અને એમાં તમે W ને સૂત્ર કરતા બનાવો તો V ગુણ્યા Q મળે, બરાબર. અને એમાં કિંમતો મૂકી દો તો સિમ્પલ છે. આની અંદર તો કોઈ ફેરફાર કરવાનો આવશે નહીં. જે વોલ્ટેજ છે આપણે વોલ્ટમાં લઈએ છીએ અને વિદ્યુત ભાર કુલમમાં લઈએ છીએ, એટલે જે કાર્ય મળે છે એ જૂલ એકમમાં મળે છે, બરાબર. એ પણ તમે યાદ રાખજો. ચલો, એના પછી હવે આગળ જઈએ. મિત્રો, એક ખાસ વાત કે જો આ PDF, બરાબર, આની કલરફુલ તમે પ્રિન્ટ કરાવી શકો એવી જુદા જુદા કલરોની અંદર તમારે પ્રિન્ટ જોઈતી હોય, PDF જોઈતી હોય તો તમે કોમેન્ટ કરો. કોમેન્ટની અંદર તમને લિંક મળી રહેશે, જેનાથી તમે આ મોસ્ટ IMP પ્રશ્નોની પ્રિન્ટ કરાવીને પણ તૈયાર કરી શકો છો. ઓકે, એના માટે ખાસ તમે કોમેન્ટ કરો. ચલો, પ્રશ્ન નંબર 4. આ પણ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, માર્ચ 2023ની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો છે. તો શું છે દાખલો? તો એક વિદ્યુત બલ્બનું રેટિંગ 220 વોલ્ટ અને 100 વોટ છે. જો તેને 110 વોટ પર વાપરવામાં આવે તો વપરાતો પાવર શોધો. અહીંયા પાવર શોધવાનો છે. જે વિદ્યુત પાવરનો ટોપિક છે એની અંદર આપણે એક સૂત્ર આવે છે, બરાબર. એ સૂત્ર હું લખું છું કે ભાઈ P બરાબર V²/R. આ યાદ રાખજો, આ મુખ્ય સૂત્ર છે, બરાબર. તમને યાદ પણ હશે કદાચ.
વિદ્યુત પાવર P હોય એ P બરાબર વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત હોય છે, વોલ્ટેજ હોય છે, એનો વર્ગ કરવાનો અને અવરોધ વડે ડિવાઈડ કરી લેવાનું. ચલો હવે આના આધારે પહેલા તો આપણને જે વિદ્યુત બલ્બ આપેલો છે, માની લો કે આ વિદ્યુત બલ્બ છે, બરાબર. આ વિદ્યુત બલ્બનું વોલ્ટેજ એ રેટિંગ છે એ 220 છે અને 100 વોટ ઉપર આ કામ કરે છે. આનું રેટિંગ આટલું છે, એનો મતલબ કે આ બલ્બ છે એ આટલા વિદ્યુત સ્થિતિમાનના તફાવત ઉપર અને વોલ્ટેજ ઉપર કામ કરે છે. તો સૌથી પહેલા તો આનો આપણે શોધવો પડે અવરોધ, બરાબર. તો અવરોધ કેવી રીતે શોધશું? તો આ સૂત્રનો જ ઉપયોગ કરવો પડશે, બરાબર. તો આ બલ્બનો અવરોધ કેટલો છે? અવરોધને આપણે આર કહીએ છીએ. તો આર બરાબર v²/p કરવું પડે, કારણ કે આર છે એ ભાગાકારમાંથી જશે ગુણાકારમાં p જોડે પીને પાછો લાવી દેવો પડશે, બરાબર. તો અહીંયા આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત v આપેલો છે 220 વોલ્ટ, બરાબર. આને v લઈશું અને જે પાવર આપેલો છે 100 વોટ, એને પાવર લઈશું p. ચલો v² એટલે કોનો વર્ગ? 220 નો વર્ગ કરવો પડશે, એટલે 220 ગુણ્યા 220 કરી દઈએ છીએ અને છેદમાં આપણે પાવર 100 લઈ લઈએ છીએ. ચલો તો હવે અવરોધ આર શોધવો એકદમ સહેલો છે. 0 0 નીકળી જશે, આ 0 0 નીકળી જશે. શું વધ્યું? 22 ગુણ્યા 22, 22 નો વર્ગ કેટલો થાય? 484. આ આપણો અવરોધ મળ્યો. હવે યાદ રાખજો, અવરોધનો એકમ છે ઓમ. ઓમની સંજ્ઞા આવી છે, બરાબર. તમને યાદ જ હશે. આર થશે 484 અને ઓમની જે સંજ્ઞા છે એ ઊંધા માટલા જેવી છે, બરાબર. તો આ બલ્બનો આપણે અવરોધ શોધ્યો. હવે એ બલ્બને 110 વોલ્ટ ઉપર આપણે ચલાવવાનો છે, બરાબર. હવે આની કોઈ જરૂર નથી. આપણે હવે જોવાનું છે કે ભાઈ એ જ બલ્બ છે એને આપણે V બરાબર 110 વોલ્ટ ઉપર ચલાવીએ તો કેટલો પાવર એની અંદર ખર્ચ થશે, એટલે આપણે P અહીંયા શોધવાનું છે, બરાબર. ખ્યાલ આવ્યો કે ભાઈ અહીંયા જે બલ્બનું રેટિંગ છે કંપનીવાળાએ જે આપ્યું છે 220 વોલ્ટ અને 100 વોટ છે, બરાબર. એટલે એ આટલો પાવર એનો જે વાપરે છે અને 220 વોટ એ વાપરે છે. પણ જો આપણે એને ચલાવીએ 110 વોટ ઉપર તો એ કેટલો પાવર ખર્ચ કરશે? તો એના માટે જરૂર પડે અવરોધની, બરાબર. સૂત્ર તો આ જ લેવું પડશે, એટલે P બરાબર v²/r તો કરવું જ પડશે, બરાબર. હવે એની અંદર જે અવરોધની જરૂર પડશે એ તો આપણે જે શોધ્યો 484 ઓમ એ જ લેવું પડશે આની અંદર, કારણ કે બલ્બ એનો એ જ છે. એટલે આની કિંમત આપણે લઈશું 484 ઓમ. ચલો હવે પાવર શોધવો છે, કિંમતો મૂકી દઈએ. v² એટલે 110 નો વર્ગ, એટલે આપણે 110 ને 2 વખત કરી દઈએ. 110. ચલો અવરોધ છે 484. હવે શું કરશું? 110 ગુણ્યા 110 અને પછી એને 484 વડે ભાગવું પડશે. શું કરીશું? ચલો તો આપણે એમ કરીએ, પહેલા 11 ગુણ્યા 11 એટલે એનો વર્ગ કેટલો આવે? 121 આવે અને પાછળ 2 મીંડા અને એને 484 વડે આપણે ડિવાઈડ કરીએ. ચલો 12100 ને 484 વડે ડિવાઈડ કરીએ, કેટલો જવાબ આવશે? 12100 ડિવાઇડેડ બાય 484. 484 નો ઘડિયો બનાવો. બનાવો ભાઈ. હા, કેલ્ક્યુલેટર તો બોર્ડની પરીક્ષામાં નહીં વપરાય ને, આ તો તમારે મોઢે કરવું પડશે. ચલો કરીએ. તો જો કઈ રીતે કરવાનું એની તમને થોડી રીત બતાવી દઉં. આ અવરોધ અહીંથી ભૂસી કાઢું છું. ચલો જુઓ અહીંયા કે ભાઈ 121 એટલે 12100 છે અને 484 વડે તમારે ડિવાઈડ કરવા છે, બરાબર. તો તમારે એપ્રોક્સિમેટલી 4 નો ઘડી તો આવડે, 400 નો ઘડી તો આવડે. 400 એકા 400, પણ આપણે શું લેવું પડશે? અહીંયા 1200 લેવા પડશે. કેટલા લેવા પડશે? 1200. તો 400 એકા 400, 400 દુ 800, 400 તરી. જો તમે 400 તરી લેશો તો 1200 મળશે, પણ ઉપર જુઓ 400 પૂરા નહીં, 84 છે, 500 ની નજીક છે, એટલે 400 તરીમાં 1200 મળશે, પણ તમારે એ તો લેવાશે નહીં. તો શું કરશો? ઉપરના બધા 84 છે ને, શું લેવું પડશે? 400 દુ લેવા પડશે, એટલે 484 ના ડબલ કરવા પડશે. કેટલા થશે? 2 ચોક 8
2 8 16નો છગડો વધી 1 અને 2 ચોક 8 ને 1 9, 968 થશે. 484 દુ 968 આ રીતે કરવાનું. ચલો 10માંથી 8 બાદ થાય તો કેટલા વધશે? 2. અહીંથી 10 કો લેવો જ પડશે એટલે 0 થઈ જશે. અહીંથી ફરતી 10 કો લેવો પડશે તો 10માંથી 6 જશે તો 4. હવે અહીંયા વધ્યો હશે 1. 1માંથી તો 9 ની જ્યાં પાછો 10 કો લો તો કેટલા થઈ જશે? 11. 11માંથી 9 કાઢો 10 11 કેટલા? 242. 0 ઉતાર્યો નીચે. હવે 484નો ઘડિયો બનાવો તમે 2420 સુધી. તો જો 400 1 400, 400 2 800, 400 તરી 1200, જો 2400 લાવવાના. 400 ચોક 1600, 450 2000 આવશે ને, અને 400 છંગ લઈ લઈશું તો પછી 420 થી વધી જશે એટલે 484 50 લઈએ આપણે તો બરાબર. તો કેટલો આવવો જોઈએ? 5 ચોક 20 ની 0 વધી 2, 8 50 40 ને પેલા 2 42 નો બગડો વધી 4, 5 ચોક 20 ને 4 24, 0 માંથી 0 0, 2 માંથી 2 માં 4 માંથી 4 2 માંથી 2 0. તો જવાબ કેટલો આવ્યો? 25 બરાબર. તો અહીંયા 25 જે પાવર મળે છે એ 25 વોટ મળશે. ઓકે બરાબર. કોઈ બી દાખલો આવે ગમે તેવું આવે એવું તો ગભરાવાની જરૂર નહીં. શાંતિથી મગજ શાંત રાખીને દાખલો ગણવાનો તો તમારે જવાબ આવી જશે. ઓકે વિડીયોને પોઝ કરીને તમે આ દાખલો ગણવો હોય તો ગણી શકો છો, નહીં તો પીડીએફ તમને કોમેન્ટમાં મળી રહેશે. ચલો નેક્સ્ટ હવે જોઈએ. ઓકે માર્ચ 2020 ની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. क्या करेंगे? વિવિધ વિદ્યુત ઘટકોની સંજ્ઞાઓને ઓળખો. તમને કીધું કે ભાઈ આ પ્રશ્ન પૂછવાની પૂરેપૂરી શક્યતા છે. 2020માં પણ પૂછાયેલું છે, ઉલટો પૂછાયેલું છે. પહેલા આગળનો પ્રશ્ન આપણે જોઈએ એમાં શું હતું? તમને નામ આપી દીધું છે, સંજ્ઞા તમારે જાતે યાદ કરીને દોરવાની હતી. અહીંયા સંજ્ઞા આપી દીધી છે, તમારે એ ઓળખવાનું છે સંજ્ઞા કોની છે. બરાબર. ચલો આ કોની છે આપણે એમાં આવી કીધું. આ કોની છે સંજ્ઞા? અવરોધ. યાદ રાખજો અવરોધ એટલે આ રીતે સીધી લીટી કરેલી હોય ને, બરાબર. અને તમે સિરિયલો જોતા હોય ને તો પેલો જે હોસ્પિટલમાં દાખલ હોય અને મરવાની અણી ઉપર હોય ને તો સામે પેલું એનું હૃદયનું બતાવતો હોય પલ્સ, ધક 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 લીટી થઈ જાય પટી ગયો માણસ. બરાબર. એ લીટી યાદ રાખજો, એ અવરોધ જેવી લીટી છે. બરાબર બરાબર એવું જ છે. આમાં પણ ધક 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 એક જ વખત થાય છે. બરાબર. જો આમાં સીધી લીટી આવી તો તમે પત્યા. બરાબર. આ નહીં અવરોધ છે, યાદ રાખજો. ચલો બીજું નેક્સ્ટ. જો વાયર લગાવેલો હોય અને વચ્ચે વી લગે, આ વચ્ચે 1 મીટર લગાવેલું વચ્ચે વી લખેલો હોય તો આ હંમેશા કયું મીટર હોય? વોલ્ટ મીટર જ હોય, બીજું કોઈ મીટર ના હોય, વોલ્ટ મીટર હોય. જો વાયર લગાવેલો હોય અને વચ્ચે એ લખેલું હોય તો એ હંમેશા હોય એ મીટર. આ યાદ રાખજો, વોલ્ટ મીટર એ મીટર, સિમ્પલ જ છે. આ તો હમણાં જ આપણે જોયું કે એક લીટી નાની લીટી. આ તો શું છે? બેટરી. બેટરીને આપણે ગુજરાતીમાં શું કહીએ? વિદ્યુત કોષ. એટલે ભૂલતા નહીં. બરાબર. પાવર. અને ફરીથી આવ્યું. જો આ ઇમ્પોર્ટન્ટ છે. શું છે? આ કળ તો છે પણ કેવી કળ છે? બંધ કળ છે. બરાબર. વચ્ચે ટપકું ના કરેલું હોય તો ખુલ્લી કળ, નહીં તો બંધ કર. બરાબર. તો આ કોષ્ટક ફરીથી તમને કહું છું આખું તૈયાર કરી દેજો, પણ એમાંથી આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણે વાત કરી લીધી. ચલો હવે નેક્સ્ટ. હવે પ્રશ્ન નંબર 6 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો આ પણ છે. બરાબર. જુઓ હવે આ થોડોક ટ્રિકી દાખલો છે. બરાબર. આમ તમે સિમ્પલ રીતે પણ ગણી શકો પણ તમારે એના માટે સૂત્રની ખાસ જરૂર પડશે. બરાબર. તો જુઓ તમારા ઘરમાં વપરાતો વિદ્યુત બલ્બ 100 વોટ. જુઓ એક તમારા ઘરે લાઇટનો ગોળો લગાવેલો છે 100 વોટનો, અને તમારા ઘરે રેફ્રિજરેટર એટલે ફ્રીજ પણ છે, એ 400 વોટનું રેટિંગ ધરાવે છે. બરાબર. એટલે જે બલ્બનો ગોળો છે એ 100 વોટે ચાલુ થાય અને રેફ્રિજરેટર 400 વોટ. બરાબર. એટલો પાવરનું એનું રેટિંગ છે, એટલી એ ઉર્જા વાપરે છે. જો આ ઉપકરણ 10 કલાક પ્રતિ દિવસ, આ સમજો 10 કલાક પ્રતિ દિવસ એટલે
10 કલાક પ્રતિ દિવસ એટલે એક દિવસના 10 કલાક ચાલુ રાખવાના છે. કેટલા? એક દિવસના 10 કલાક. તો બલ્બ અને રેફ્રિજરેટર એક દિવસ આખું 10 કલાક ચાલુ રાખવામાં આવે છે, બરાબર. જે બલ્બ છે એ 10 કલાક રાતે કદાચ, અને રેફ્રિજરેટર જે ફ્રીજ છે એ પણ 10 કલાક ચલાવવામાં આવે છે. તો 8 રૂપિયા પ્રતિ કિલોવોટ અવરના લેખે 10 દિવસ ચલાવવા માટેની ઉર્જા માટે કેટલો ખર્ચ થાય? બરાબર, સમજજો આને. આ માર્ચ 2020ની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે અને ઇમ્પોર્ટન્ટ છે. આ સમજીને બરાબર આનો જવાબ તમે આપી દીધો તો લગભગ આ ચેપ્ટરનો કોઈ પણ એવો દાખલો નહીં હોય કે જે તમે જવાબ નહીં આપી શકો, બરાબર, બધા આપી શકશો. તો પહેલું તો એક બલ્બ છે, એક રેફ્રિજરેટર છે, આ 100 વોટનું છે, આ 400 વોટનું છે. 10 કલાક ચલાવવામાં આવે એક દિવસમાં, એવા 10 દિવસ ચલાવવાનું છે, એ પણ યાદ રાખજો, 10 દિવસ ચલાવવાનું છે. કિલોવોટ અવર, 1 કિલોવોટ અવરના 8 રૂપિયા થાય, બરાબર. આને આપણે યુનિટ કહીએ છીએ. આપણા ઘરે જે લાઇટ બિલ આવે એની અંદર જે લાઇટ બિલ આવે 1 યુનિટ એટલે 1 કિલોવોટ અવર આવે છે. એટલે 1 યુનિટના 8 રૂપિયા ખર્ચો થાય છે. તો અહીંયા 10 દિવસ બલ્બે ચાલુ રાખવાનો, ફ્રીજે ચાલુ રાખવાનું અને એક દિવસના 10 કલાક ચાલુ રાખવાનું છે. તો કેટલો ખર્ચ આવશે 10 દિવસનો એ આપણે ગણીને કહેવાનું છે, બરાબર. તો સૌથી પહેલા તો શું કરવું પડે કે ભાઈ આપણે જે સૂત્ર વાપરવાનું છે એના માટે પહેલાં તો વોલ્ટેજનો આપણે સરવાળો કરી દેવો પડશે. અલગ અલગ નહીં શોધી શકાય, ભેગું શોધવું પડશે, બરાબર. તો અહીંયા કુલ પાવર કેટલો વપરાશે? તો બલ્બનો પાવર લેવો પડે 100 વોટ પ્લસ રેફ્રિજરેટરનો પાવર લેવો પડે 400 વોટ, બરાબર. તો કુલ કેટલો પાવર વપરાય છે? 500 વોટ, બરાબર. 100 અને 400 500 વોટ. તો કુલ પાવર પી આટલો આપણે વાપરવાનો છે બલ્બનો અને રેફ્રિજરેટરનો ભેગો કરીને. ખ્યાલ આવ્યો? તો આટલો પાવર વપરાશે. હવે આના માટે તમારે શોધવું પડશે યુનિટ. 1 યુનિટના 8 રૂપિયા ખર્ચો થાય છે. તો અહીંયા પહેલા એ શોધવું પડશે કે કેટલા યુનિટ વીજળી વપરાય, કેટલા KWH, કેટલા યુનિટ વપરાયા, બરાબર. KWH એટલે આપણે જેનું યુનિટ કહીએ છીએ એ વિદ્યુત ઉર્જાનું સૂત્ર છે, બરાબર. તો એના માટે કયું સૂત્ર વાપરવાનું? તો જે ઉર્જાનું સૂત્ર છે, બરાબર, એના માટે આપણે કાર્ય પણ વાપરી શકીએ, બરાબર. જે કાર્ય છે એ જ ઉર્જા છે, બરાબર. તો આપણે એને વિદ્યુત ઉર્જા કહીએ અથવા તો વિદ્યુત કાર્ય કહીએ તો પણ ચાલે. એને કહીશું W બરાબર P ગુણ્યા T. જેટલો પાવર છે એને સમય સાથે ગુણી દઈએ, બરાબર. તો એ પાવર અને સમય એ બંનેનો ગુણાકાર કરશું તો આપણે કાર્ય મળી જશે. એટલે કેટલો યુનિટ વપરાશે. તો જુઓ, પાવર એ આપણે લઈશું એને 500, બરાબર. ટી સમય, ટી શોધવો પડશે પહેલા. તો સમય ટી કેટલો થશે? અહીંયા ધ્યાનથી જોજો. એક દિવસની અંદર કેટલા કલાક આ બંને વસ્તુ ચાલુ રહે છે? 10 કલાક. એવા કેટલા દિવસ ચલાવવાનું છે? 10 દિવસ. તો 10 કલાક તો હતા જ, કેટલા દિવસ? 10. તો ટોટલ કેટલા કલાક ચાલુ રહેશે? 100 કલાક ગોળો ચાલુ રહેશે બલ્બનો અને ફ્રીજ ચાલુ રહેશે. તો આપણે અહીંયા જે લેવું પડશે એ કેટલા થશે? 100. ચલો, 500 અને 100 વડે ગુણ્યા કેટલા આવશે? 5 એકા 5 અને મીંડા 1 2 3 4, 1 2 3 અને 4, 50,000. પણ અહીંયા જે યુનિટ મળે છે એ આપણે જે વોટ અવરમાં શોધ્યું, યાદ રાખજો. કિલોવોટ અવરમાં નહીં શોધ્યું, KWHમાં નહીં શોધ્યું, આપણે શેમાં શોધ્યું? વોટ અવરમાં. કેવી રીતે ખબર પડશે? તો આ જે પાવર લીધો આપણે એ વોટમાં લીધો, યાદ રહ્યું? પાવર 500 એ શેમાં લીધો છે? વોટમાં. સમય શેમાં લીધો? કલાક એટલે અવર H. આ વોટમાં લીધું, આ કલાકમાં લીધું, તો એકમ શું આવે? વોટ અવર. વોટ અવર એકમ આવે, પણ આપણે તો કિલોવોટ અવર લાવવાનું છે. તો આ વોટ અવરને કિલોવોટ અવરમાં ફેરવી દઈએ. કેવી રીતે? આ આપણે મળી તો કેવી ઉર્જા કે આટલી મળી 50,000 વોટ અવર. પણ જેમ આપણે જાણીએ છીએ કે ભાઈ 1 કિલોગ્રામ હોય વસ્તુ તો કેટલા ગ્રામ થાય? 1000 ગ્રામ. આ જાણીએ છીએ ને. અને એ રીતે આપણે એ પણ જાણીએ કે જો 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ છે. એ જ રીતે 1 કિલોવોટ અવર હોય, 1 કિલોવોટ અવર તો કેટલા વોટ અવર થાય?
1000 વોટ અવર. સિમ્પલ છે, આ યાદ રાખજો કિલોગ્રામના આધારે. 1 કિલો વોટ અવર, આને એક યુનિટ પણ કહીએ છીએ. એક યુનિટ એટલે કેટલા વોટ અવર? 1000. તો આ 50,000 છે, તો કેટલા યુનિટ થશે? અરે ચોકડી ગુણાકાર કરી દેવાનું, બરાબર. જો ના ફાવતા આ રીતે કે ચલો ભાઈ 1 કિલો વોટ અવર બરાબર 1000 વોટ અવર થાય. તો અહીંયા કેટલા છે? 50,000. 50,000 વોટ અવર બરાબર કેટલા કિલો વોટ અવર થાય? તો આ બંને ગુણો અને 1000 વડે ભાગો, બરાબર. તમને ખબર પડી જશે કે ભાઈ 50,000 ગુણ્યા 1 એટલે 50,000 ઉપર અને નીચે આવશે 1000. 1000 ઉડી ગયા. શું જવાબ આવ્યો? 50 કિલો વોટ અવર. આટલો પાવર, આટલા યુનિટ વપરાશે. 50 યુનિટ જેને કહીએ છીએ આપણે, 50 કિલો વોટ અવર વપરાશે, બરાબર. ખ્યાલ આવી ગયો કે બલ્બ અને રેફ્રિજરેટર બંને 10 દિવસ તમે ચાલુ રાખશો 100 કલાક સુધી, તો આટલી વિદ્યુત ઉર્જા વપરાશે. કેટલી? 50 કિલો વોટ અવર જેટલી. હવે ખર્ચો શોધવાનો છે. કેટલો ખર્ચો થશે આટલી ઉર્જા વાપરી? તમે કેટલું બિલ આવશે? તો જુઓ, 1 કિલો વોટ અવરના એક યુનિટના કેટલો ખર્ચો થશે? કેટલું રૂપિયા બિલ આવશે? 8 રૂપિયા. 1 કિલોવોટ અવરનું કેટલું બિલ આવશે? 8 રૂપિયા. તો આપણે કેટલું વાપર્યું છે? 50 કિલોવોટ અવર, એટલે કે 50 યુનિટ આપણે બિલ વાપર્યું છે. તો કેટલા રૂપિયા આવશે? 8 × 50 40, અને પાછળ મીંડું લગાવો તો કેટલા રૂપિયા આવશે? 50 × 8 = 40, અને પાછળ મીંડું 400 રૂપિયા, રૂપીસ, બરાબર. ખર્ચ આટલો ખર્ચ થશે. બોલો, દાખલો કેવો છે? ભારે છે કે સિમ્પલ છે? એકદમ સિમ્પલ દાખલો છે, પણ તમારે એને થોડુંક સમજવું પડે કે ભાઈ પહેલા આપણે બલ્બની વાત કરી, રેફ્રિજરેટર વાત કરી, બંનેના વોટ ભેગા કરવા પડે, 500 વોટ થાય. એના પરથી કાર્ય પેલું ઉર્જાનું સૂત્ર વાપરવું પડે. ઉર્જા બરાબર પાવર અને સમયનો ગુણાકાર. પાવર આપણે લીધો 500 અને સમય લીધો 100 કલાક, બરાબર. તો 50,000 વોટ અવર મળ્યું. એને આપણે કિલોવોટ અવરમાં ફેરવી તો 50. સિમ્પલ આપણી ગણતરી ના કરો તો બી તમને ચાલે કે 50,000 વોટ અવર હોય તો કેટલા કિલોવોટ અવર થાય? 50 થાય, બરાબર. ના કરો તો બી ચાલે. હવે એક યુનિટનું 8 રૂપિયા, તો 50 યુનિટના કેટલા? 8 × 50 40, એટલે કે 400 રૂપિયા ખર્ચ આવશે. ઓકે, સિમ્પલ દાખલો, પણ યાદ રાખજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. મોસ્ટ આઈએમપી ની અંદર આવશે, બોર્ડની પરીક્ષામાં પૂછાય તો મને થેન્ક યુ કહેજો. ઓકે, નેક્સ્ટ. ચલો, હવે 2 ગુણની અંદર આ પ્રશ્ન પૂછાઈ શકે છે, શક્યતા છે. જો વિદ્યુત પાવર એટલે શું, તેનું સૂત્ર અને એસઆઈ એકમ જણાવો. 2 માર્ક્સની અંદર પૂછાય તો આટલા મુદ્દા તમારે લખવાના. જો પહેલું તો પાવરની વ્યાખ્યા લખવાની. પાવર એટલે શું? તો કાર્ય કરવાના સમય દરને પાવર કહે છે. યાદ રાખજો, જે કાર્ય કરવાનો સમય દર હોય એને પાવર કહે છે, બરાબર. જે આપણે સૂત્ર હમણાં જોયું હતું કે ભાઈ W = P × T, બરાબર. હવે આમાં તમે W = P × T, આમાં પાવરને તમે સૂત્ર કરતા બનાવો તો સૂત્ર શું મળશે? W/T. તો આ શું બતાવે છે? પાવર એટલે શું? આ છે કાર્ય. શું છે? W એટલે કાર્ય ભાગ્યા સમય, સમય દર. એને શું કહેવાય? પાવર. આના પર તમે એ સૂત્ર પણ વાપરીશું. આ લખી કાઢ્યું, P = W/T. એટલે કાર્ય કરવાના સમય દરને પાવર કહે છે, બરાબર. યાદ રાખજો. ચલો, સ્પેશિયલ વિદ્યુત પાવરની વ્યાખ્યા લખવી તો આ રીતે લખી શકાય. જે દરે વિદ્યુત ઉર્જા વપરાય છે તેને વિદ્યુત પાવર કહે છે. તમે પાવરની વ્યાખ્યા લખો તો પણ ચાલે, વિદ્યુત પાવરની વ્યાખ્યા લખો તો પણ ચાલશે, બરાબર. તો જે દરે વિદ્યુત ઉર્જા વપરાય છે તે દરને વિદ્યુત પાવર કહે છે. ખાસ એનું સૂત્ર લખી દેજો. સૂત્ર માંગ્યું છે આની અંદર, P = W/T. જેમાં P શું છે? પાવર છે. W શું છે? કાર્ય છે, બરાબર. જેને આપણે વિદ્યુત ઉર્જા પણ કહીએ. કાર્ય અને ઉર્જા એ સરખું છે, બરાબર. T એ સમય છે, બરાબર. અને છેલ્લે એનો એસઆઈ એકમ કેટલો છે? પાવરનો એસઆઈ એકમ વોટ છે, W. ઓકે, ભૂલાય નહીં. આટલા મુદ્દા ખાસ તમારે યાદ કરી લેવાના છે. ઓકે,
સિમ્પલ છે, જરાય ભારે છે નહીં. કાર્ય કરવાના સમય દરને શું કહે છે? પાવર કહે છે. જે દરે વિદ્યુત ઉર્જા વપરાય એ દરને વિદ્યુત પાવર કહે છે. એનું સૂત્ર છે P બરાબર W/T અને પાવરનું એકમ છે વોટ. ઓકે, ચલો હવે વિભાગ સી ઉપર આવીએ. આમાંથી આપણે મોટા ભાગે બી વિભાગ અને સી વિભાગમાંથી જે પ્રશ્નો છે, દાખલા છે એ પૂછાય છે, બરાબર. તો ડી વિભાગની અંદર ખાસ પ્રશ્નો પૂછાતા નથી, પણ એક્ઝામિનર ઈચ્છે તો એ સી વિભાગમાંથી કોઈ દાખલો કે પ્રશ્ન ઉઠાવીને એને સી વિભાગમાં મૂકી શકે છે, તો ડી વિભાગમાં મૂકી શકે છે, બરાબર. તો જુઓ, હવે એક આ દાખલો આપણે જોઈએ સી સેક્શનનો. એક વિદ્યુત હીટર પ્રાપ્તિ સ્થાનમાંથી 4 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ખેંચે છે. તેના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 60 વોલ્ટ છે. જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 120 વોલ્ટ સુધી વધારવામાં આવે તો હીટર કેટલો પ્રવાહ ખેંચશે, એટલે કેટલો વિદ્યુત પ્રવાહ ખેંચશે આ શોધવાનું છે. અને આ પણ માર્ચ 2025ની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. ઓકે, વિદ્યુત હીટર, આપણા ઘરે વિદ્યુત હીટર હોય એટલે શિયાળામાં વાપરવાનું શરૂ કરી દીધું હશે. આપણે બધા વિદ્યુત હીટર બધા વાપરીએ છીએ, બરાબર. તો ધ્યાનથી સમજો, તમે શું કહેવા માંગો છો કે ભાઈ આ વિદ્યુત હીટર ને પ્લગમાં લગાવ્યું, એના પ્રાપ્તિ સ્થાનમાંથી એ I બરાબર 4 એમ્પિયર, યાદ રાખજો 4 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ખેંચે છે. તેના બે છેડા વચ્ચે, પ્લસ માઇનસ છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V છે, કેટલો? 60 વોલ્ટ, બરાબર. જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે અહીંયા 60 હતો, એને કરીએ V બરાબર 120 વોલ્ટ કરીએ તો એ કેટલો પ્રવાહ ખેંચશે I શોધો. પહેલા જો, પહેલા એ 4 એમ્પિયર ખેંચે છે, ત્યારે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે 60 વોલ્ટ છે. તો આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 120 જેટલો વધારવો હોય તો પાવર કેટલો ખેંચશે આની અંદર? તો જો, તો જ્યારે V અને I આવે તો તમારે યાદ કરવો પડે એ વખતે કોનો નિયમ? ઓમનો નિયમ. કયો નિયમ? ઓમના નિયમ પ્રમાણે સૂત્ર શું આવશે? V બરાબર IR, V બરાબર I ગુણ્યા R. તો તમારે શું શોધવું પડશે? અહીંયા અવરોધ R શોધવું પડશે. શું શોધવું પડશે? ચલો, તો R બરાબર શું લખાય? V/I લખી શકો. ચલો, V કેટલા લઈશું? 60 અને I કેટલા લઈશું? 4, 15 ચોક 60. તો અવરોધ R કેટલો આવ્યો? 15. અને પાછળ એકમ કયો લખવાનો? ઊંધું માટલું. શું કહેવાય એને? ઓમ. ઓમનો નિયમ છે એટલે ઓમ. ચલો, અવરોધ મળી ગયો. હવે તમારે જેટલા વોલ્ટ વધારવા એટલા વધારો. ચલો 120 કરે. R આપણને મળી ગયો. R કેટલો મળ્યો? 15 ઓમ. તો હવે I શોધી શકીએ કે નહીં? ફરીથી ઓમના નિયમનું સૂત્ર વાપરો, બરાબર. તો V બરાબર IR પ્રમાણે હવે I શું થશે? I શોધવું છે તો V/R થશે. V હતું R, બરાબર. આના સૂત્ર ઉપરથી આપણો દાખલો ગણવાનો છે. V બરાબર IR. હવે I ને સૂત્ર કરતા બનાવો. V ના છેદમાં આવશે R. ચલો, V કેટલા લઈશું? હવે વોલ્ટેજ કેટલો વધાર્યો આપણે? 120 છેદમાં R ની કિંમત કેટલી? 15. તો આપણે વિદ્યુત પ્રવાહ મળી જશે. 120 ને 15 વડે ડિવાઈડ કરો. 15 એકા 15, 15 30, 15 તરી 45, 15 ચોક 60, 15 પંચા 75, 15 છક 90, 15 સીધા 105, 15 અઠા. તો I બરાબર 8 અને વિદ્યુત પ્રવાહનો એકમ છે એમ્પિયર. તો કેટલો વિદ્યુત પ્રવાહ ખેંચશે? હવે 8 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ ખેંચશે, બરાબર. તો યાદ રાખજો, આ રીતે કોઈ દાખલો આપેલો જેમાં કોઈ ઉપકરણ આપેલું હોય, બરાબર,
પહેલાની કન્ડિશન કે રેટિંગ આપેલું હોય એના આધારે તમારે મોટાભાગે અવરોધ શોધવાનો આવે છે. હમણાં આપણે જે દાખલો ગણ્યો તો એમાં પણ અવરોધ શોધવામાં આવતો હતો. અવરોધ શોધીને પછી આપણે કોઈ વોલ્ટેજ વધારે હોય તો એની અંદર એ અવરોધની કિંમત મૂકીને આપણે વિદ્યુત પ્રવાહ ગણી શકીએ છીએ. ઓકે, તો આ દાખલો પણ સિમ્પલ છે, પણ આ પણ બોર્ડની પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને ઇમ્પોર્ટન્ટ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે શરૂ કરીએ છીએ. એક ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન એ છે, વિદ્યુત પ્રવાહની તાપીય અસરના વ્યવહારિક ઉપયોગો ઉદાહરણ આપી સમજાવો. માર્ચ 2024ની બોર્ડની પરીક્ષામાં પ્રશ્ન પૂછાયેલો છે, બરાબર, એટલે ઇમ્પોર્ટન્ટ તો ખરી જ. આ વખતે પણ પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે, બરાબર. હવે યાદ રાખજો કે આ જે ચેપ્ટર છે વિદ્યુત, એની અંદરથી મોટા ભાગે 2 થી 3 પ્રશ્નો જ એવા જે ઇમ્પોર્ટન્ટ છે જે બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે. બાકી બધા દાખલા ઇમ્પોર્ટન્ટ છે, એટલે દાખલા ઉપર વધારે તમે ભાર આપજો. જે 3 કે 4 પ્રશ્નો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એ હું તમને કહી દઉં છું. એમાં પહેલો પ્રશ્ન છે વિદ્યુત પ્રવાહની તાપીય અસર. આને ખાસ તમે તૈયાર કરી દેજો. 3 ગુણમાં પૂછાય તો તમને ખ્યાલ જ છે કે આપણે લગભગ 6 મુદ્દા લખવા પડે. અને કેવી રીતે લખીશું તો જોઈ લો. તો વિદ્યુત પ્રવાહની તાપીય અસરના વ્યવહારિક ઉપયોગો, તો પહેલા તમારે લખવું પડે કે તાપીય અસર કોને કહેવાય. તો આપણે જાણીએ છીએ કે તાપીય અસર કોને કહેવાય. તો વ્યાખ્યા આ રીતે આને લખવાની. જ્યારે વિદ્યુત પરિપથમાં માત્ર અવરોધો બેટરી સાથે જોડેલા હોય છે ત્યારે ઉર્જા સતત ઉષ્મા સ્વરૂપે વ્યય થાય છે. વિદ્યુત પ્રવાહની આ અસરને તાપીય અસર કહે છે. એટલે જે પરિપથ હોય એ પરિપથની અંદર આપણે માત્ર અવરોધો જોડેલા હોય, બરાબર, એટલે આપણે એને કહીએ છીએ ઉપકરણો, બરાબર. રોજિંદા જીવનમાં આપણે બલ્બ જોડીએ, લાઇટ, ટ્યુબલાઇટ જોડીએ, એ બધા અવરોધો જ ગણી શકાય, કારણ કે અંદર અવરોધ હોય છે. એટલે બેટરી સાથે માત્ર આપણે અવરોધ જોડીએ છીએ, બરાબર, અને એ અવરોધ જ્યારે એ પરિપથ ચાલુ હોય ત્યારે સતત એમાંથી ગરમી કે ઉષ્મા સતત ઉત્પન્ન થતી રહે છે, બરાબર. એટલે આ જે વિદ્યુત પ્રવાહ છે એના લીધે ગરમી ઉત્પન્ન થાય છે, એ ગરમીને આપણે તાપીય અસર કહે છે, બરાબર. સિમ્પલ વસ્તુ, વ્યાખ્યા બધાને આવડે કે પરિપથ ચાલુ હોય, બરાબર, જેમાં આપણે અવરોધો જોડેલા હોય અને એના લીધે સતત જે ગરમી ઉત્પન્ન થાય, બરાબર, તો એને આપણે તાપીય અસર કહીએ છીએ. જેમ કે આ સ્માર્ટ બોર્ડ છે, બરાબર. સ્માર્ટ બોર્ડ છે એ પણ વીજળી સાથે કનેક્ટેડ છે, બરાબર. આમાંથી પણ ગરમી ઉત્પન્ન થાય છે, બરાબર. આની સ્ક્રીનને આપણે ટચ કરીએ તો આપણને આ ગરમ લાગે છે, બરાબર. તો એ પણ એનું ઉદાહરણ છે કે ભાઈ આ જે સ્માર્ટ બોર્ડ છે એની સ્ક્રીન ગરમ થાય છે, તો એની અંદર પણ અવરોધ તો છે જ, જે વાયરિંગ હોય, અંદર સિસ્ટમ હોય, એ બધી સિસ્ટમના લીધે એમાંથી પણ ગરમી કે ઉષ્મા ઉત્પન્ન થાય છે. એટલે આ પણ તાપીય અસર બતાવે છે. આપણા ઘરે ટીવી હોય, ટીવી પણ ગરમ થાય છે, પંખો હોય, પંખો પણ ગરમ થાય છે, બરાબર. એ શું બતાવે છે કે એમાં ગરમી ઉત્પન્ન થાય છે, તો એ અસરને વિદ્યુત પ્રવાહની તાપીય અસર કહે છે. હવે તમારે ખાસ સમજાવવાનું છે શું, તો એના વ્યવહારિક ઉપયોગો, બરાબર. જ્યાં વિદ્યુત પ્રવાહની ગરમી ઉત્પન્ન થતી હોય અને એનો આપણે ઉપયોગ કરતા હોઈએ. તો જો, તો વિદ્યુત પ્રવાહની તાપીય અસરના કારણે ગરમી ઉત્પન્ન થાય છે અને એનો ઉપયોગ પણ આપણે કરીએ છીએ. જેમ કે વિદ્યુત ઇસ્ત્રી, બરાબર. કપડાને ઇસ્ત્રી કરીએ છીએ ત્યારે ઇસ્ત્રી ગરમ થાય છે, એટલે વિદ્યુત પ્રવાહના લીધે એ જે ગરમી ઉત્પન્ન થાય છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ કપડાને ઇસ્ત્રી કરવા માટે. આ ઉપરાંત વિદ્યુત ટોસ્ટર છે, વિદ્યુત ઓવન છે, વિદ્યુત કેટલી છે અને વિદ્યુત હીટર છે. વિદ્યુત હીટર આપણે પાણી ગરમ કરવા માટે કરીએ છીએ, વિદ્યુત કેટલી એ ચા માટે હોય છે, ચાને ગરમ ને ગરમ રાખે. એમ વિદ્યુત ઓવન ને બીજા સાધનો છે જે ગરમી ઉત્પન્ન કરે છે અને એ ગરમીનો આપણે ઉપયોગ કરીએ છીએ, બરાબર. એ તાપીય અસરનો આપણે ઉપયોગ કરીએ છીએ. આ ઉપરાંત વિદ્યુત બલ્બ એ પણ આ સિદ્ધાંત ઉપર કામ કરે છે, બરાબર. ખરેખર આપણો જે બલ્બ છે એ જે ગરમી આપે છે એનો આપણે ઉપયોગ કરતા નથી, પણ તમે જુઓ કે એમાં જે ગરમી ઉત્પન્ન થાય છે એ કેમ ઉત્પન્ન થાય છે, તો જે આપણે એને વીજળી આપી એ વીજળીના કારણે એમાં ગરમી ઉત્પન્ન થાય છે. એટલી બધી ગરમી ઉત્પન્ન થઈ જાય છે જેના કારણે એ પ્રકાશિત થઈ જાય છે. જેની અંદર બલ્બની અંદર જે ફિલામેન્ટ લગાવેલો હોય છે એ ફિલામેન્ટ પ્રકાશિત થઈ જાય છે, બરાબર. એટલે એ ગરમીના કારણે જે બલ્બ છે એ આપણને પ્રકાશ આપે છે, બરાબર. એટલે વિદ્યુત બલ્બ એ પ્રકાશ આપે છે, વાત સાચી, પણ પહેલા શું થાય છે કે ગરમ થાય છે, એનું જે ફિલામેન્ટ છે ગરમ થાય છે, એટલે વિદ્યુત ઉષ્માનો આપણે ઉપયોગ કરીને બલ્બને પ્રકાશિત કરી શકીએ છીએ, બરાબર. આના સિવાય પણ ઘણા ઉપયોગ છે, ચલો જોઈએ. તો જુઓ, જેમ કે ફ્યુઝ છે એ પણ આ તાપીય અસર પર જ કામ કરે છે, બરાબર.
જે ઉપકરણો હોય એ ઉપકરણોની અંદર ફ્યુઝ લગાવવામાં આવેલો હોય, ઘણા ઉપકરણોની અંદર ફ્યુઝ લગાવવામાં આવેલો હોય. આ ઉપરાંત આપણા ઘરે પણ આપણે જ્યાંથી વીજળી આવતી હોય ત્યાં ફ્યુઝ લગાવીએ છીએ. ફ્યુઝનું કામ શું છે? તો જ્યારે એ પરિપથ હોય, વાયર હોય, એ વાયરની અંદર ઓવરલોડિંગ વધી જાય, ઘણી વખત વોલ્ટેજ વધી જાય, ઘટી જાય, વોલ્ટેજ ફ્લક્ચ્યુએટ થાય, ત્યારે જે વિદ્યુત પ્રવાહ હોય છે એ અચાનક વધી જાય, બરાબર, અચાનક ઘટી જાય. એના લીધે આપણું જે સાધનો હોય એને નુકસાન પહોંચે છે, બરાબર. એને નુકસાન ના પહોંચે એટલા માટે એની અંદર ફ્યુઝ લગાવવામાં આવે છે. હવે શું થાય કે જ્યારે ઓવરલોડિંગ વધી જાય ત્યારે ફ્યુઝનો વાયર છે, તાર છે, એ પીગળી જાય છે, બરાબર. ફ્યુઝનો તાર છે એ પીગળી જાય છે અને એના લીધે પરિપથ તૂટી જાય છે અને ઉપકરણો, વિદ્યુત ઉપકરણોનું ઓવરલોડિંગથી નુકસાન થતું નથી. ઓકે, બરાબર. તો જે વિદ્યુતનો ફ્યુઝ છે એ પણ આ તાપીય અસરના કારણે એનો તાર પીગળી જાય છે, બરાબર, અને ઓવરલોડિંગથી આપણા ઉપકરણોને નુકસાન થતું નથી. મતલબ કે અહીંયા તાપીય અસરનો ઉપયોગ કરીને આપણે જે ફ્યુઝ છે, બરાબર, એની અંદર તાપીય અસર ઉત્પન્ન થાય છે, એના કારણે જે તાર પીગળી જાય છે અને એના લીધે આપણા જે ઉપકરણો છે એના સુધી ઓવરલોડ પહોંચતો નથી અને નુકસાનથી બચી જાય છે. એટલે આ તાપીય અસરના ઉપયોગની જ એક વાત થઈ, બરાબર. તો આવા તાપીય અસરના ઘણા બધા ઉપયોગો છે જેનો ઉપયોગ કરીને આપણે જુદા જુદા સાધનો છે એ બનાવે છે અને રોજિંદા જીવનમાં એનો ઉપયોગ કરીએ છીએ. હવે આગળ જોઈએ. ચલો, હવે આ પ્રકરણનો સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન જે બોર્ડની પરીક્ષાની અંદર અવારનવાર પૂછાઈ જતો હોય છે એ છે સમાંતર જોડાણ, અવરોધોનું સમાંતર જોડાણ, અને એના આધારે આપણે સાબિત કરવાનું છે સમતુલ્ય અવરોધનું સૂત્ર અથવા સમતુલ્ય અવરોધના સૂત્રને તારવણી કરવાની છે, બરાબર. તો આ પ્રકરણમાંથી ખાસ પૂછાઈ શકે એવા પ્રશ્નો તમને કહી દઉં જે આપણે લીધેલા છે આની અંદર, બરાબર. સમાંતર જોડાણ ખાસ તમે તૈયાર કરજો, શ્રેણી જોડાણ ખાસ તૈયાર કરજો, અને એક છે ઓહમનો નિયમ, બરાબર. આ ત્રણ પ્રશ્નો સૌથી મોસ્ટ આઈએમપી છે. આપણે જે પ્રશ્નો આપ્યા છે એની અંદર પણ, બરાબર, અને બાકીના બધા દાખલા છે જ. તો સૌથી પહેલા આપણે સમાંતર જોડાણ જોઈ લઈએ. તો જુઓ, પ્રશ્ન કઈ રીતે પૂછાઈ શકે? તો આ રીતે R1, R2 અને R3 મૂલ્યના ત્રણ અવરોધો સમાંતર જોડાણ કરી તેમના સમતુલ્ય અવરોધનું સૂત્ર તારવું. એટલે ટૂંકમાં સમાંતર જોડાણ કરીને એના સમતુલ્ય અવરોધનું સૂત્ર આપણે તારવવાનું છે, બરાબર. આ પ્રશ્ન માર્ચ 2022માં પૂછાયેલો છે. અથવા આ રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે કે અવરોધોના સમાંતર જોડાણ માટે સમતુલ્ય અવરોધનું સૂત્ર તારવો. બસ ખાલી આટલું જ સૂત્ર તારવો, એટલું જ પૂછાય. આ માર્ચ 2020માં પૂછાયેલો છે અને 21માં પૂછાયેલો છે. એટલે તમે જુઓ, 20માં પૂછાઈ ગયો, 21માં પૂછાઈ ગયો, મે 21માં પૂછાયેલો છે. એટલે 20ની સાલમાં માર્ચમાં પૂછાઈ ગયો, 21ની સાલમાં મે મહિનામાં જે એક્ઝામ હોય છે એમાં પૂછાઈ ગયો, અને માર્ચ 2022માં પૂછાયેલો. સતત હમણાં પૂછાઈ જ જાય છે. એટલે આ વખતે પણ હોઈ શકે, એવું નહીં કે એક વખત પૂછાઈ ગયો, ગઈ સાલ પૂછાઈ ગયો એટલે આ વખતે ના હોય, બરાબર. હોઈ પણ શકે, અથવા આ ના હોય તો શ્રેણી જોડાણ તો ચોક્કસથી હશે. તો આ પ્રશ્નને આપણે કઈ રીતે તૈયાર કરીશું? તો જુઓ, તો જુઓ, સૌથી પહેલા આ પ્રશ્નની અંદર તમારે ફરજિયાત આકૃતિ દોરવાની છે. આકૃતિ કઈ રીતે દોરવાની તો જોઈ લો. ત્રણ અવરોધ લેવાના છે. તો આપણે ત્રણ અવરોધ લઈ લઈએ છીએ. જુઓ, આને કહીશું આ અવરોધ નંબર 1, આ અવરોધ નંબર 2 અને આ અવરોધ નંબર 3. આ ત્રણેયને આપણે સમાંતર જોડવાના છે. એટલે આ રીતે જોડી દેવાના. આને આપણે R1 નામ આપી શકીએ, આને R2 નામ આપી શકીએ અને આને R3 નામ આપી શકીએ, બરાબર. અવરોધો સાથે સમાંતરમાં આપણે એક જોડવાનું છે વોલ્ટમીટર, બરાબર. આ વોલ્ટમીટર આ રીતે ત્રણ અવરોધોને સમાંતર જોડી દેવાનું છે. આ ઉપરાંત આની સાથે આપણે શું જોડવાનું છે? પરિપથ પૂર્ણ કરવા માટે બેટરી જોડવી પડે, બરાબર. આ બેટરી, પછી એક સ્વિચ જોડવી પડે, એને ચાલુ અથવા બંધની સ્થિતિમાં રાખવાની, અને એક મીટર જોડવું પડે જે વિદ્યુત પ્રવાહનું માપન કરશે. આપણે જાણીએ છીએ મીટર એ વિદ્યુત પ્રવાહનું માપન કરશે
વોલ્ટમીટર એ વોલ્ટેજનું માપન કરશે અને R1 R2 અને R3 અવરોધ છે. આવી આકૃતિ ફરજિયાત તમારે દોરવી પડશે, એટલે યાદ કરી લેજો. બરાબર, સિમ્પલ જ છે. 3 અવરોધ R1 R2 અને R3 આ રીતે જોઈન્ટ કરી લેવાના, એની વચ્ચે લગાવવાનું વોલ્ટમીટર અને 2 છેડાની વચ્ચે અહીંયા બેટરી, અહીંયા કળ અને એમીટર. બરાબર, અહીંયા આપણે પ્લસ માઇનસ લખી દઈએ છીએ. ઓકે, ચલો હવે આ રીતે આકૃતિ દોર્યા પછી હવે એની સાબિતી આપવાની છે. આપણે સાબિત કરવાનું છે સમતુલ્ય અવરોધનું સૂત્ર. તો કઈ રીતે? તો જુઓ, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બેટરી સાથે 3 અવરોધોને સમાંતર જોડવામાં આવે છે. એટલે આપણે જે આકૃતિ દોરી એ આકૃતિ પ્રમાણે આપણે લખી દેવાનું કે ભાઈ 3 અવરોધો છે અહીંયા R1 R2 અને R3 અને એને સમાંતર જોડેલા છે. બરાબર, આ ઉપરાંત આપણે એમ પણ લખી દેવાનું કે અહીંયા R1 R2 અને R3 અવરોધોને કળ અને એમીટર સાથે પણ જોડેલા છે. બસ, એટલે આપણે જે પરિપથની રચના કરીએ છીએ એના વિશે થોડી માહિતી આપી દેવી પડે. બરાબર, એટલે 3 અવરોધ આવી ગયા છે, વોલ્ટમીટર આવી ગયું છે, બરાબર, બેટરી આવી ગઈ, સ્વિચ આવી ગઈ અને એમીટર આવી ગયું છે. બરાબર, સિમ્પલ એની જે પરિપથની આકૃતિ છે, પણ આ ફરજિયાત તમારે ખાસ દોરવાની છે. ઓકે, ચલો હવે આ કેવી રીતે કામ કરે છે તો જુઓ, અહીં પસાર થતો વિદ્યુત પ્રવાહ I1 I2 અને I3 છે. હવે ધ્યાન આપજો કે અહીંથી જે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, બરાબર, એ આ વાયરમાં અહીંથી તો આવ્યો, અહીંથી તો I આવે છે. બરાબર, પણ એ I આ 3 વિદ્યુત પ્રવાહમાં વહેંચાઈ જશે. અડધો વિદ્યુત પ્રવાહ R1 માં જશે, થોડુંક R2 માં જશે, થોડુંક R3 માં જશે. એટલે વિદ્યુત પ્રવાહ અહીંયા જે આમાંથી પસાર થાય R1 માંથી, એનું નામ આપણે આપવાનું I1, અહીંયા આપવાનું I2 અને અહીંયા આપવાનું I3. એટલે આપણે લખવાનું પાછું કે અહીં પસાર થતો વિદ્યુત પ્રવાહ I1 I2 અને I3 છે. આ મુદ્દો ભૂલવાનો નહીં. બરાબર, 3 અવરોધ છે R1 R2 અને R3, એમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I1 I2 અને I3 છે. કેમ 3 ભાગમાં વહેંચાઈ ગયો? કારણ કે સમાંતર આપણે જોડેલા છે એટલા માટે. બરાબર, હવે આ પરિપથનું કુલ વિદ્યુત પ્રવાહ તમામ અવરોધોમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના સરવાળા જેટલો હોય છે. આ મુદ્દો ખાસ તમારે લખવાનો, આને ભૂલવાનો નહીં. બરાબર, કે ભાઈ આપણે અહીંયા 3 અવરોધ લીધા હતા, R1 R2 અને R3. બરાબર, R1 R2 અને R3. એમાં જોયું આપણે કે આમાં I1 છે, આમાં I2 પસાર થાય છે અને અહીંયા I3 વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તો જે બેટરીમાંથી કુલ વિદ્યુત પ્રવાહ પસાર થતો હતો એ હતો I. કુલ વિદ્યુત પ્રવાહ પસાર થતો હતો એ I હતો. એ કોના સરવાળા જેટલો હશે? તો અહીંયા 3 વિદ્યુત પ્રવાહ જે વહેંચાઈ ગયા છે એ બધાના સરવાળા જેટલો હશે. તો આપણે આ ખાસ સૂત્ર અહીંયા લખવાનું કે ભાઈ અહીંયા આપણે જે વિદ્યુત પ્રવાહ પસાર કર્યો છે એ કોના સરવાળા જેટલો? તો R1 માંથી પસાર થતો I1, R2 માંથી પસાર થતો I2 અને R3 માંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ I3, એ 3ના સરવાળા જેટલો હશે. એટલે સિમ્પલ આ સૂત્રથી શરૂઆત કરવાની છે. અહીંયા I બરાબર I1 પ્લસ I2 પ્લસ I3 બધાએ ખાસ યાદ રાખવાનું છે. બરાબર, બાકી જે આપણે ઉપર લખ્યું એ મોટા ભાગની ફોર્માલિટી છે, સિમ્પલ વસ્તુ છે. આકૃતિ કેવી રીતે દોરી, એમાં કેટલા અવરોધ લીધા, શું લીધું, બેટરી લીધી, કળ લીધી, એ બધું લખ્યું છે. પણ શરૂઆત પ્રશ્નને અહીંથી થાય છે કે આખા પરિપથની અંદર આપણે કુલ વિદ્યુત પ્રવાહ કેટલો આપ્યો? I. એ કોના સરવાળા જેટલો હોય? I1 I2 અને I3 ના સરવાળા જેટલો હોય. ઓકે, ચલો હવે શું કરવાનું? હવે ખાસ યાદ કરવાનો ઓહમનો નિયમ. બરાબર, ઓહમનો નિયમ તમારે યાદ રાખવાનો. બરાબર, એનું સૂત્ર આપણે શોર્ટમાં જાણીએ છીએ કે V બરાબર IR, અથવા તો આપણે એને આ રીતે લખીએ છીએ I બરાબર V ભાગ્યા R. આ ઓહમનો નિયમ છે. બરાબર, આ ઓહમનો નિયમ છે. હવે એ જ અહીંયા લાગુ પાડવાનો છે, પણ કેવી રીતે? I બરાબર V અપોન RP લખવાનું. અહીંયા એકલો અવરોધ નહીં લખવાનો, અહીંયા RP લખીએ છીએ. કેમ P? RP નો શું મતલબ છે? P એટલે પેરેલલ, સમાંતર જોડાણ માટે આપણે P શબ્દ વાપરીએ છીએ. પેરેલલ એટલે સમાંતર, એટલે જે અવરોધ છે એ સમાંતર જોડાણ માટે છે. એટલે ઓહમના નિયમનું સૂત્ર અહીંયા આવશે I બરાબર V અપોન RP. આ ખાસ યાદ રાખવાનું. હવે શું કરવાનું? તો અહીંયા તમે જુઓ ધ્યાનથી કે I બરાબર V અપોન R છે. બરાબર, હવે આ બધા માટે એવું એક સૂત્ર બનાવી દેવાનું. અહીંયા I માટે I વાળું તો સૂત્ર આવી ગયું. બરાબર, જો અહીંયા I બરાબર
I બરાબર I1 પ્લસ I2 પ્લસ I3 છે અને ઓમના નિયમ પ્રમાણે I બરાબર આવે V ભાગ્યા RP, બરાબર. અહીંયા તમે અત્યારે P નહીં લખો તો પણ ચાલશે, V અપોન R લખશો તો પણ ચાલશે. I નું સૂત્ર આવી ગયું. આવું ને આવું 3 વખત તમારે સૂત્ર બનાવવાનું, I1 માટે, I2 માટે અને I3 માટે. તો લખવાનું શું કે ભાઈ દરેક અવરોધના બંને છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અહીંયા V છે. એ પણ ખાસ યાદ રાખવાનું કે ભાઈ આપણે અહીંયા સમાંતર જોડાણ કરેલું છે, બરાબર, વોલ્ટેજનું. અને પછી અહીંયા બેટરી છે, અહીંયા બેટરી છે, અહીંયા કળ છે અને એમીટર છે, બરાબર. પણ અહીંયા જે અવરોધો છે 3 એ 3 એનું તો આપણે વોલ્ટમીટર સાથે સમાન જોડાણ કરેલું છે. એટલે જે વોલ્ટમીટરમાંથી જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બતાવે છે એ 3 એ 3 માટે સેમ જ છે, બરાબર. એ ખાસ યાદ રાખવાનું તમારે, બરાબર, કે અહીંયા જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ V છે, 3 એ 3 માં સેમ જ છે, બરાબર. એટલે હવે 3 એ 3 અવરોધ માટે સૂત્ર કેવું બનશે તો જુઓ, I1 માટે બનાવીએ તો I1 માટે શું બનશે? V અપોન R1. યાદ રાખજો, જે R1 પહેલો જે અવરોધ હતો R1 એમાંથી જે વિદ્યુત પ્રવાહ પસાર થશે એ કેટલો હશે? તો I1 બરાબર V અપોન R1. યાદ રાખજો, V બધે સેમ જ આવશે. અહીંયા V, I2 માટે પણ V અને I3 માટે પણ V આવશે જ. એટલે I1 બરાબર V અપોન R1. હવે એવું I2 માટે સૂત્ર બનાવો તો I2 માટે શું બનશે? I2 બરાબર V અપોન R2. અને એવું I3 માટે બનાવો શું બનશે? V અપોન R3, બરાબર. હવે આ 4 એ 4 ની કિંમત આ સમીકરણમાં મૂકી દો. ઉપરના I ની કિંમત પણ આમાં મૂકી દો, I1 ની પણ મૂકી દો, I2 ની પણ મૂકી દો અને I3 ની કિંમત પણ મૂકી દો. તો નવું સમીકરણ શું બનશે? તો હવે I ના લખાય, I ની જગ્યાએ શું લખવાનું? V અપોન RP લખવાનું, બરાબર. I1 નહીં લખવાનું, I1 ની જગ્યાએ શું લખવાનું? V અપોન R1. I2 ની જગ્યાએ શું લખવાનું? V અપોન R2. અને I3 ની જગ્યાએ શું લખવાનું? V અપોન R3, બરાબર. હવે તમે ધ્યાનથી જોશો તો આની અંદર અહીંયા V છે ને એ 3 એ 3 માં V છે, એટલે આપણે અહીંયા V કોમન કાઢી દઈશું. અહીંયા વચ્ચે 1 1 1 V કોમન કાઢી દઈશું પછી V ઉડાડી દઈશું તો શું વધશે? તો 1 ભાગ્યા RP વધશે, બરાબર, 1 અપોન R1 પ્લસ 1 અપોન R2 પ્લસ 1 અપોન R3. યાદ રાખજો, અહીંથી V અને આ 3 એ 3 નો કોમન V કાઢવાનો અને પછી એને ઉડાડી દેવાનો, તો ટૂંકમાં બધા V અહીંથી નીકળી જશે, બરાબર. એટલે જે છેલ્લું સૂત્ર વધશે એ શું હશે? 1 અપોન RP બરાબર 1 અપોન R1 પ્લસ 1 અપોન R2 પ્લસ 1 અપોન R3, બરાબર. આ જે સૂત્ર છે આ છેલ્લું ફાઇનલ સમતુલ્ય અવરોધનું સૂત્ર છે, સમાંતર જોડેલા અવરોધોનું સમતુલ્ય સૂત્ર છે. અહીંયા આ સૂત્ર આવી જાય એટલે તમારો દાખલો અહીંયા પૂરો થાય છે. અને આ સૂત્ર શું બતાવે છે? આ બતાવે છે કે એકબીજાને સમાંતર જોડેલા અવરોધોના સમતુલ્ય અવરોધ કોના જેટલો હશે? તો અવરોધનો વ્યસ્ત એ દરેક અવરોધના વ્યસ્ત મૂલ્યોના સરવાળા બરાબર હશે. એટલે જે બાકીના 3 અવરોધ હતા એના વ્યસ્ત કરો અને એનો સરવાળો કરો તો સમતુલ્ય અવરોધનો વ્યસ્ત મળે, બરાબર. તો આ હતું સમાંતર જોડાણનું સમતુલ્ય અવરોધનું સૂત્ર, બરાબર. સિમ્પલ છે, બહુ હાર્ડ છે નહીં, પણ તમારે થોડુંક યાદ રાખવા માટે મહેનત કરવી પડશે, બરાબર. તો ફરીથી એક વખત તમે જોઈ લેજો કે અહીંયા આ પ્રશ્નમાં શું ઇમ્પોર્ટન્ટ છે. તો પહેલી વસ્તુ છે આકૃતિ, ખાસ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. R1 R2 અને R3 લેવાનું છે, ઓકે. અને પછી એના વિશે લખવાનું છે આપણે કે ભાઈ સમાંતર જોડેલા છે, કળ જોડેલી છે, એમીટર જોડેલા છે, બરાબર. અહીંયા ખાસ યાદ રાખજો કે વિદ્યુત પ્રવાહ I1 I2 અને I3 છે, બરાબર. અને એનો સરવાળો અહીંથી દાખલાની શરૂઆત કરવાની, આ પ્રશ્નની શરૂઆત અહીંથી કરવાની છે, બરાબર. સિમ્પલ વસ્તુ છે, બરાબર. જો હવે એક પ્રોબ્લેમ થશે. શું પ્રોબ્લેમ થશે? તો કે ભાઈ આ સમાંતર જોડાણનું સૂત્ર હતું, બરાબર. હમણાં આપણે જોઈશું શ્રેણી જોડાણ. આ બે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. સમાંતર જોડાણનું સૂત્ર તારવું, શ્રેણી જોડાણનું સૂત્ર તારવું. જ્યારે આ બે પ્રશ્નો તમે તૈયાર કરી દેશો એટલે સૌથી મોટો પ્રોબ્લેમ શું આવશે? તો તમે ભૂલી જશો કે શ્રેણી જોડાણમાં શું લખવાનું આવે, સમાંતર જોડાણમાં. બંને પ્રશ્નો તૈયાર કરેલા હશે, બરાબર.
પણ શ્રેણીનું સમાંતરમાં જતું રહેશે, સમાંતરનું શ્રેણીમાં જતું રહેશે. એટલે ખાસ યાદ રાખજો કે સમાંતર જોડેલા અવરોધોની અંદર શરૂઆતનું પહેલું સૂત્ર I વાળું આવે છે આરવી. આટલું યાદ રાખશો તો બધું તમને યાદ રહી જશે કે પહેલું સૂત્ર I બરાબર I1 પ્લસ I2 પ્લસ I3 આવે છે. પછી એ ચારે ચાર વસ્તુના ઓહમના નિયમના સૂત્ર મૂકવાના, બરાબર. I નું ઓહમના નિયમનું સૂત્ર I બરાબર V ભાગ્યા R, અહીંયા V ભાગ્યા R1, V ભાગ્યા R2, V ભાગ્યા R3. બસ એટલું યાદ કરી લેશો આ ચાર સૂત્ર. બસ એની કિંમત આમાં નાખી દો એટલે તમારો જવાબ આવી જશે. બસ આ એક, આ બીજું સ્ટેપ, આ ત્રીજું, ચોથું, આ ચાર સ્ટેપની અંદર આખા તમારા 4 ગુણ કે 3 ગુણ આની અંદર છુપાયેલા છે, બરાબર. એટલે આ ચાર સ્ટેપને ભૂલતા નહીં. એક પછી આ બીજું, બીજાની અંદર આ 3 3 ગણી લેવાના, 1 2, આ ત્રીજું સ્ટેપ અને આ ચોથું. અહીંયા 4 સ્ટેપની અંદર જવાબ આવશે. એટલે ખાસ આ 4 મુદ્દાને ભૂલતા નહીં. આ 4 મુદ્દા તમે સમજી લીધા બરાબર, તો સમાંતર જોડાણ તમને આવડી ગયું. ઓકે, બરાબર. આની 4ની કિંમતો આની અંદર મૂકવાની છે. આ મળશે VV ઉડાડી દો એટલે 1/R1, અને આ સૂત્ર તમે છેલ્લે યાદ રાખી લેજો. ચલો હવે ઓહમનો નિયમ, આ પ્રકરણનો બીજો સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન ઓહમનો નિયમ. તો ચલો એ જોઈ લઈએ. ચલો પ્રશ્ન નંબર 4 ઇમ્પોર્ટન્ટ. ઓહમનો નિયમ લખો, તેનું સૂત્ર તારવો અને આ સૂત્ર પરથી વાહકમાં વહેતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કઈ બાબતો પર આધાર રાખે છે તે જણાવો. બરાબર. અહીંયા આ 3 ગુણની અંદર પ્રશ્ન પૂછાયેલો છે એટલે એ પ્રમાણે આપણે જવાબ લખવાનો. પહેલી વસ્તુ તો ઓહમનો નિયમ માંગ્યો છે તો આપણે તૈયાર કરીને લખવું પડશે કે ઓહમનો નિયમ કોને કહેવાય. બીજું, એનું સૂત્ર તારવવાનું કીધું એટલે 2 થી 3 સ્ટેપમાં એનું સૂત્ર આપણે લાવવું પડશે, બરાબર. અને છેલ્લે જવાબમાં લખવાનું કે જે વિદ્યુત પ્રવાહ છે એ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કઈ 2 બાબતો ઉપર આધાર રાખે છે એ લખશો તો 3 માર્ક્સ અહીંયા મળશે, બરાબર. આ પ્રશ્ન 4 ગુણમાં ડી વિભાગમાં પૂછવું હોય તો પણ પૂછી શકાય. તો ચાલો શરૂઆત કરીએ. ઓહમનો નિયમ. ઓહમનો નિયમ શું કહે છે તો જુઓ, અચળ તાપમાને વાહક તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તે વાહક તારના 2 છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે, બરાબર. આને યાદ રાખવું હોય તો આપણે વિડીયોની અંદર બરાબર સમજાયેલો છે આ પ્રશ્ન, બરાબર. તેમ છતાં કેવી રીતે યાદ રાખવાનું તો જોઈ લો. એમાં આપણે કીધું હતું કે આ એક વાહક તાર છે, બરાબર. આ વાહક તાર છે. આ વાહક તારને આપણે બેટરી સાથે જોઈન્ટ કરી લીધો છે, બરાબર. અવરોધ ગણો કે બીજી કોઈ વસ્તુ ગણો, બેટરી સાથે જોઈન્ટ કરી લીધો છે. અહીંયા અચળ તાપમાને, તાપમાન T ને અચળ લઈ લેવાનું, તાપમાનમાં કોઈ ફરક ના આવવો જોઈએ. વાહક તારમાંથી આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરવાનો છે તો અહીંયાથી જેટલો વિદ્યુત પ્રવાહ I પસાર થતો હશે એ I વિદ્યુત પ્રવાહ I યાદ રાખજો. આ વાહક તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I કોના સમપ્રમાણમાં હશે તો એ તારના 2 છેડા વચ્ચે, એક આ છેડો અને આ છેડો, એ છેડો અને બી છેડો, એ 2 છેડા વચ્ચે જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હશે જેને આપણે V કહીએ છીએ એ Vના સમપ્રમાણમાં હશે. આવું ઓહમનો નિયમ કહે છે. યાદ રાખજો, બરાબર. કે ભાઈ સિમ્પલ વસ્તુ, અચળ તાપમાને કોઈ વાહક તારમાંથી પસાર કરવામાં આવેલો વિદ્યુત પ્રવાહ કેટલો હશે તો એ વિદ્યુત પ્રવાહ એ વાહક તારના 2 છેડા વચ્ચે જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હશે એના સમપ્રમાણમાં હશે. હવે યાદ રાખજો, જે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એને I કહીએ છીએ, 2 છેડા વચ્ચે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એને V કહીએ છીએ. તો આ નિયમને તમે ખાલી 2 અક્ષરમાં લખવું હોય તો આ રીતે લખાય, I ચલે છે V, અથવા એનું ઊંધું V ચલે છે I એ પણ લખી શકાય છે. આ ઓહમના નિયમનું સૂત્ર છે, બરાબર. V ચલે છે I લખો અથવા I ચલે છે V લખો, બંને સેમ જ છે કે વિદ્યુત પ્રવાહ એ વિદ્યુત સ્થિતિમાન એટલે કે વોલ્ટેજના સમપ્રમાણમાં હોય છે. જેટલો અહીંયા વોલ્ટેજ વધારીએ આપણે એટલો વિદ્યુત પ્રવાહ વધશે, બરાબર. વોલ્ટેજ એટલે શું તો જેટલો બહારથી આપણે એને કરંટ આલીએ એનું જેટલું દાબ હશે, એનું જેટલું દબાણ હશે વિદ્યુતનું, એટલો અહીંયા વિદ્યુત પ્રવાહ વધશે. એટલે યાદ રાખજો, ઓહમના નિયમ પ્રમાણે જે વિદ્યુત પ્રવાહ છે એ વિદ્યુત પ્રવાહ
એ વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હશે. આ શબ્દ થોડું ભારે છે, બરાબર. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એને આપણે સિમ્પલ કહીએ છીએ વોલ્ટેજ. રોજિંદા જીવનમાં ઘરે આપણે શબ્દ વાપરીએ કયો? વોલ્ટેજ વાપરીએ છીએ, પણ વિજ્ઞાનની ભાષામાં એને કહેવાય વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. એટલે વોલ્ટેજના સમપ્રમાણમાં હોય છે. હવે ધારો કે અહીંથી સાબિતીની શરૂઆત થાય છે. આપણે ઓહમના નિયમ લખશો એટલે એક ગુણ મળી જાય આપણને, એ મળી જાય એટલો તમે નિયમ લખો. તો હવે એની જે તારવણી છે સૂત્રની એ આપણે સમજીએ. તો લખવાની કઈ રીતે? આ રીતે. ધારો કે વાહક તારમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I છે. યાદ રાખો, જે પેલો વાયર હતો આ વાહક તાર છે, બરાબર. આ વાહક તારમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે? બોલો. I જેટલો. કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે? I જેટલો. આ બે છેડા છે એની વચ્ચે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ કોના જેટલો છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કોના જેટલો છે? V જેટલો. તો ઓહમના નિયમનું સૂત્ર શું થાય કે ભાઈ વિદ્યુત પ્રવાહ એ વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં છે. તો I ચલે છે V થાય, અથવા ઊંધું લખો V ચલે છે I એ પણ થાય, બરાબર. હવે આપણે જાણીએ છીએ કે ભાઈ ચલે છે એનું ચિહ્ન રખાય નહીં. એને દૂર કરવું હોય તો બરાબર લખવું હોય તો એની જગ્યાએ કોઈ અચળાંક મૂકવો પડે, બરાબર. તો અહીંયા V નો V લખીએ, ચલે છે એનું ચિહ્ન દૂર કરી એની જગ્યાએ લખીએ બરાબર, અને I તો લખ્યું જ છે, અને એક અચળાંક મૂક્યો R, બરાબર. તો V નો V, I નો I એની એ જગ્યાએ જ છે, એને આપણે કંઈ ફેરફાર કર્યો નથી. પણ ચલે છે એનું ચિહ્ન દૂર કર્યું એટલે આપણે શું લખવું પડે? બરાબર R વચ્ચે એડ કરવું પડે. શું એડ કર્યું તમે? R. R શું છે? તારનો અવરોધ છે, બરાબર. તારનો અવરોધ એટલે શું? તો આ તારની અંદર આપણે જાણીએ કે પરમાણુઓ હોય બધા, બરાબર. અહીંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય. વિદ્યુત પ્રવાહ એટલે શું? ઇલેક્ટ્રોન. એ ઇલેક્ટ્રોન એમાંથી પસાર થાય એટલે વચ્ચે વચ્ચે પેલા ઉભા રહેલા હોય ધનભાર, પ્રોટોન એનું કેન્દ્ર હોય ધનભાર વાળું, એ ટકરાય એને ઇલેક્ટ્રોનને ના જવા દે એટલે એને અવરોધ શબ્દ આપવામાં આવેલો છે, બરાબર. અવરોધે ઇલેક્ટ્રોનના પ્રવાહને. ઓકે. તો V બરાબર IR આવ્યું. હવે આમાં કંઈ આપણે કરવાનું નહીં, સિમ્પલ જ છે. R ના સૂત્ર કરતા બનાવો એટલે V ભાગાકારમાં જતો રહે, સોરી I ભાગાકારમાં જતો રહેશે. તો V ભાગ્યા I બરાબર R મળશે. આ ઓહમના નિયમનું સૂત્ર. બસ એક ગુણ ઓહમના નિયમનો, બસ આટલી તારવણીનો બીજો એક ગુણ છે, બરાબર. ઓહમના નિયમનો એક ગુણ, બીજો ગુણ ઓહમના નિયમની તારવણીનો ખાસ, બરાબર. કે V ચલે છે I, આ ચલે છે V, પટી ગઈ વાત. બસ એટલું જ છે. બરાબરનું ચિહ્ન મૂકો, R લગાવો, V ભાગ્યા I બરાબર R લખો. બસ આટલું જ છે, વધારે કંઈ છે નહીં. એમાં R શું છે? તારનો અવરોધ છે. અહીંયા વધારાનું થોડુંક લખ્યું છે યાદ રાખવા માટે, બરાબર. એ 1 માર્ક્સમાં પૂછાઈ શકે કે ભાઈ અવરોધનો SI એકમ કેટલો છે? તો કયો છે અવરોધનો એકમ? ઓહમ. એને સિમ્બોલ આપવો હોય તો ઊંધું માટલું, બરાબર. ઓહમ એ SI એકમ છે કોનો? અવરોધ આરનો, જેને ઊંધું માટલું આપણે લખી શકીએ છીએ, બરાબર. અહીંયા 2 માર્ક્સ પૂરા થયા. હજુ ત્રીજો માર્ક્સનો એક પ્રશ્ન હતો કે વહેતો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કઈ 2 બાબતો ઉપર આધાર રાખે છે? તો આ 2 બાબતો ઉપર આધાર રાખે છે. જો કઈ 2 બાબતો ઉપર? તો પહેલી, વાહક તારના 2 છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત ઉપર, અને બીજું વાહકના અવરોધ ઉપર. સિમ્પલ વસ્તુ. આપણે જે સૂત્ર બનાવ્યું આવ્યું તમે જુઓ શું બનાવ્યું? V/I બરાબર R. આ સૂત્ર બનાવ્યું ઓહમના નિયમનું. હવે પ્રશ્ન શું કે વિદ્યુત પ્રવાહ I નું મૂલ્ય કોના ઉપર આધાર રાખે છે? I નું મૂલ્ય કોના ઉપર આધાર રાખે? 2 વસ્તુ ઉપર, V ઉપર અને R ઉપર, બરાબર. V એટલે શું? V એટલે આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, અને R એટલે શું? વાહકનો અવરોધ. બીજી રીતે સમજવું હોય તો માની લો કે આ વાયર છે, આ વાયરમાંથી વીજળી પસાર થાય છે, એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, એનો આધાર 2 ઉપર હશે. કોના ઉપર? આ બંને વચ્ચે કેટલું દબાણ છે, વોલ્ટેજનો તફાવત કેટલો છે એના ઉપર, અને બીજું આની અંદર અવરોધ કેટલો છે R ઉપર, બરાબર. એટલે કોઈ પણ વાહક તારમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થશે એનો આધાર 2 વસ્તુ ઉપર છે. એક તો એ વાહક તારના 2 છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે, અને બીજું અવરોધ કેટલો છે વાહક તારનો, બરાબર. તો આ ઓહમનો નિયમ હતો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. એટલે આ પ્રશ્ન પણ તૈયાર કરી દેજો. હવેની બોર્ડની પરીક્ષામાં આ પ્રશ્ન ચોક્કસથી હશે. આપણે આ પીડીએફની અંદર એકદમ સિમ્પલ રીતે, સિમ્પલ શબ્દોમાં તમને યાદ રહી જાય
એકદમ શોર્ટ અને સ્વીટ બનાવેલું છે, બરાબર. આની PDF તમને કોમેન્ટ બોક્સમાં મળી જશે, બરાબર. ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ આપણે હવે. એક દાખલો છે. આ દાખલાનો જવાબ લગભગ મોટે ભાગે તમને કોઈ પણ બુકમાં નહીં મળે, કદાચ કોઈ બુકમાં મળી જાય, બરાબર, ગાઈડમાં મળી જાય, પણ લગભગ કોઈ જગ્યાએ નહીં મળે. ચલો આનો આપણે જવાબ લાવીએ કે 25 ઓમ અવરોધ ધરાવતો વિદ્યુત બલ્બ અને અજ્ઞાત અવરોધ R1 ને પરિપથમાં 12 વોલ્ટની બેટરી સાથે જોડેલ છે. જો વહેતો વિદ્યુત પ્રવાહ 0.4 એમ્પિયર હોય તો અજ્ઞાત અવરોધનું મૂલ્ય શોધો અને બલ્બના બે છેડા તથા અજ્ઞાત અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધો, બરાબર. આ મોટો દાખલો છે એટલે 3 ગુણમાં પૂછાઈ શકે છે. એની આકૃતિ પણ આપેલી છે, બરાબર. જોઈ લો અને સમજવાનો પ્રયત્ન કરો કે આ દાખલો કઈ રીતે ગણીશું આપણે. ચલો જુઓ શું કહે છે. 25 ઓમનો અવરોધ ધરાવતો વિદ્યુત બલ્બ, એટલે ધ્યાનથી જોશો તમે તો અહીંયા એક અવરોધ આપેલો છે R1, બરાબર. આકૃતિ આપણને એક્ઝામ પરીક્ષામાં જ આપેલી જ હશે જો આવો દાખલો પૂછાય તો. એક અવરોધ આપેલો છે R1 અને બીજો અવરોધ આપણે ગણી લેવાનો આ બલ્બનો R2, એ તમને આપેલો છે. કેટલો આપેલો છે? 25 ઓમ. કેટલા ઓમ? 25 ઓમ. આ બલ્બનો અવરોધ 25 ઓમ અને એક અજ્ઞાત અવરોધ, આને અજ્ઞાત કીધું, આપણે ખબર છે નહીં કે કેટલો અવરોધ છે. હવે પરિપથમાં જે બેટરી લગાવેલી છે એ કેટલા વોલ્ટની છે? 12 વોલ્ટની છે, બરાબર. 12 વોલ્ટની બેટરી લગાવેલી છે. જો વહેતો વિદ્યુત પ્રવાહ, જે અહીંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે I, એનું મૂલ્ય છે 0.4 એમ્પિયર હોય તો અજ્ઞાત અવરોધનું મૂલ્ય શોધો. R1 એટલે R1 શોધવાનું આપણે, અને બલ્બના બે છેડા વચ્ચેના અજ્ઞાત અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધો. અજ્ઞાત અવરોધ એટલે આ V1, અજ્ઞાત અવરોધ V1 ના બે છેડા વચ્ચે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V1 છે એ પણ આપણે શોધવો પડશે, બરાબર. તો વિદ્યુત પ્રવાહ 0.4 એમ્પિયર પસાર થઈ રહ્યું છે. અજ્ઞાત અવરોધ આપણે R1 શોધવાનો છે, એનો વોલ્ટેજ V1 પણ શોધવાનો છે, તો આપણે V2 પણ શોધવું પડશે કદાચ. અને આખા 12 વોલ્ટની બેટરી લગાવેલી છે, બરાબર. એટલે બે છેડા વચ્ચે અને અજ્ઞાત અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધો, બરાબર. એટલે એમ કહે છે અજ્ઞાત અવરોધનું મૂલ્ય શોધો, એટલે R1 શોધવાનું, બલ્બના બે છેડા તથા અજ્ઞાત અવરોધના બે છેડા વચ્ચેનો તફાવત V1 અને V2 બંને પણ શોધવાનું છે. ચલો શોધીએ, બરાબર. ધ્યાન આપજો, ફરીથી એક વખત ક્લિયર કરી લેજો મગજની અંદર, બરાબર. બેટરી કેટલા વોલ્ટેજની છે? 12 વોલ્ટની. એમાંથી આ અવરોધ છે R1 એ શોધવાનો, બીજો અવરોધ જે બલ્બ છે એ આપેલો 25, બરાબર, એ R2. અહીંયા V1 આ બેનો વચ્ચેનો તફાવત V1 એ પણ શોધવાનો છે, આ પણ V2 શોધવાનું છે. કઈ રીતે શોધીશું તો જુઓ, આપણે એમ કરીએ, પહેલા તો આખો જે પરિપથ છે એનો અવરોધ શોધી દઈએ. ઓકે, ચલો ઓમના નિયમ પ્રમાણે. તો ઓમના નિયમ પ્રમાણે, ઓમનો નિયમ શું કહે છે? અત્યારે જ આપણે ભણ્યા કે ભાઈ V બરાબર IR, આ ઓમના નિયમનું સૂત્ર છે. ઉલટાઈ જેમ કરવું, આપણે R શોધવો છે, બરાબર. તો કેવી રીતે શોધાશે? R બરાબર V/I. ધ્યાન રાખજો, આપણે આખા પરિપથનો અવરોધ શોધીએ છીએ પછી આનો સરવાળો કરશું. ચલો, આખા પરિપથનો વોલ્ટેજ કેટલો હતો? બોલો, આખા પરિપથનો વોલ્ટેજ કેટલો લાગુ પડે? જે બેટરીનો હોય એટલો જ, 12 વોલ્ટ. અને વિદ્યુત પ્રવાહ આખા પરિપથમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે? I બરાબર 0.4. અહીંયા લખી દઉં છું કે V બરાબર આપેલું છે 12 વોલ્ટ અને વિદ્યુત પ્રવાહ I કેટલો આપેલો છે? 0.4 એમ્પિયર. તો 12 ભાગ્યા 0.4 શું જવાબ આવશે? અવરોધ R બરાબર, ચલો 4 એટલે નીચે આપણે 4 ભાગ્યા 10 કરીએ એટલે 120 ભાગ્યા 4. તો શું જવાબ આવશે? 4 તારી 12, 30 ઓમ. કેટલો આવશે જવાબ? ભૂલ ના થાય. કેવી રીતે ગણ્યો? તમારે પણ મોઢે ગણવાની પ્રેક્ટિસ કરવાની, ધ્યાન આપજો.
0.4 છે અને 4 કરવા હોય તો શું કરવું પડે? 4 ભાગ્યા 10 કરવા પડે. નીચે 4 ભાગ્યા નીચે 10 આવે તો ભાગાકારના ભાગાકારમાં નીચે 10 હોય તો એને શું કરવાના? ઉપર લઈ જવાના. તો નીચે 4 વધ્યા, ઉપર 10 ગુણી કાઢો. 120 12 ગુણ્યા 10 તો કેટલા થશે? 120. 120 ને 4 વડે ભાગો, કેટલો જવાબ આવશે? 30. તો જુઓ, આખો જે બંને અવરોધ છે એનો અવરોધ કેટલો આવ્યો? 30 ઓહ્મ. હવે ધ્યાન આપો, આ બે જ અવરોધ લગાવેલા છે અને બંનેનો અવરોધ કેટલો છે? કુલ 30 ઓહ્મ. હવે તમને ખબર પડી જાય કે ભાઈ બંનેનો કુલ અવરોધ 30 ઓહ્મ છે. આ એકલાનો અવરોધ કેટલો છે? 25. તો આનો કેટલો હશે? 5 હશે. એટલે આનો અવરોધ પણ મળી ગયો આપણને. R1 શોધવાનું હતું. કેવી રીતે લખશું? તો જુઓ ભાઈ, કુલ અવરોધ R બરાબર શું લખાય? બંને અવરોધોનો સરવાળો R1 પ્લસ R2. R કેટલા આયા? 30 ઓહ્મ. R1 આપણે શોધવાનું હતું પ્લસ R2 આપણને આપેલો છે. કેટલો આપેલો છે? R2 કેટલો આપેલો છે? 25 આપેલો છે ને? 25 આપેલો છે તો લખી દઈએ 25. હવે R1 શોધવો તો 25 આ બાજુ માઇનસ થાય તો R1 બરાબર 30 માઇનસ 25. તો 30 માંથી 25 ગયા તો શું વધશે? 5 ઓહ્મ. બરાબર. તો R1 ની કિંમત કેટલી આવી? 5 ઓહ્મ. ચલો હવે શું શોધવાનું બાકી રહ્યું? R2 મળી ગયા 25 ઓહ્મ, R1 મળ્યા 5 ઓહ્મ. હવે V1 અને V2 બાકી રહ્યું. ચલો તો એના માટે પણ ઓહ્મના નિયમનું સૂત્ર વાપરીએ. યાદ રાખજો આ જે R1 છે એ આપણે શોધ્યું 5 ઓહ્મ, V1 આપણે શોધવાનું અને વિદ્યુત પ્રવાહ તો બંનેમાંથી બધામાંથી સેમ જ પસાર થતો હશે. વિદ્યુત પ્રવાહ I તો તમને આપેલો છે 0.4. એ બધામાં સેમ જ પસાર થશે કારણ કે શ્રેણી જોડાણ છે. બરાબર. તો આપણે શોધીએ. ચલો હવે અજ્ઞાત અવરોધ માટે, ચલો અજ્ઞાત અવરોધ માટે ઓહ્મના નિયમનું સૂત્ર બનાવવું તો શું બનશે? બોલો. V બરાબર IR1, પણ એમાં V1 લેવું પડશે. બરાબર. V1 બરાબર IR1. હવે આપણે શોધવાનું છે શું? V1 જ શોધવાનું છે ને. ચલો I ની કિંમત આલેલી તમને 0.4 અને R1 આપણે કેટલો શોધ્યો? 5 ઓહ્મ. બરાબર. તો V1 કેટલું આવશે? 5 ચોક 20, 20 માં પોઈન્ટ એક ખસેડો એટલે આવશે 2 વોલ્ટ. ચલો V1 શોધી ગયું. હવે બલ્બ માટે બલ્બ એટલે બીજો અવરોધ R2. એના માટેનું સૂત્ર શું થશે? ઓહ્મના નિયમ પ્રમાણે V2 બરાબર IR2. V2 શોધવાનું છે. I તો એમાંથી પણ એટલો પસાર થશે. બરાબર. કેટલો થશે? 0.4 ગુણ્યા R2. એ તો તમને રકમમાં જ આપેલો તો કેટલો? 25 ઓહ્મ. બરાબર. 25 ચોક 100, પણ એક પોઈન્ટ કાપવો પડશે એટલે કેટલા થઈ ગયા? 100 ના 10. તો V2 બરાબર 10 વોલ્ટ. ઓકે. તો આ રીતે આપણે આ દાખલો ગણી શકીએ. બરાબર. તો આ રીતે આપણે દાખલો ગણવાનો હતો. ધ્યાન આપજો. બરાબર. કે ભાઈ બે અવરોધ છે R1 અને R2. બરાબર. એમાં R2 તમને આપેલો 25 ઓહ્મ. પહેલા શું કરવાનું? આખા પરિપથનો અવરોધ R શોધવાનો, જે આપણે 30 ઓહ્મ મળ્યો. પછી પેલા 30 માંથી 25 બાદ કરી દો એટલે R1 મળી જાય 5 ઓહ્મ. બરાબર. પછી બંને અવરોધો, એક અજ્ઞાત અવરોધ અને બીજો બલ્બ, એના માટે ઓહ્મના નિયમનું સૂત્ર મૂકવાનું આપણે. એટલે V1 બરાબર IR1 મળશે અને V2 બરાબર IR2 મળશે. બરાબર. કિંમત મૂકી દેશો એટલે V1 અને V2 પણ મળી જશે. બરાબર. V2 2 ઓહ્મ, સોરી 2 વોલ્ટ અને V2 10 વોલ્ટ. V1 2 અને 10. ચલો હવે એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, છેલ્લો પ્રશ્ન આપણો, કે અવરોધકોનું શ્રેણી જોડાણ હોય. આપણે સમાંતર જોડાણ જોઈ લીધું છે. હવે આ છેલ્લો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે આ ચેપ્ટરનો, એટલે ખાસ આને પણ તૈયાર કરી દેજો. સમાંતર જોડાણ આપણે શીખ્યા હોઈએ અને શ્રેણી જોડાણ ના કરીએ તો બેમાંથી એક પૂછાઈ જાય તો પરીક્ષામાં આપણે ભરે પડીએ. ભરે પડવાનું નથી. તો ચલો હવે તો જુઓ, હવે આપણે શ્રેણી જોડાણનું સૂત્ર તારવીશું. પણ એની પહેલા એક વાત બીજી, કે ઘણી વખત બે માર્ક્સના પ્રશ્નની અંદર પણ એક્ઝામની અંદર શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણનો તફાવત પણ પૂછાઈ શકે, અથવા 3 ગુણની અંદર પણ શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણનો તફાવત પૂછાઈ શકે.
છે, બરાબર. અહીંયા માંગ્યું છે શ્રેણી જોડાણ એટલે શું, તો આપણે શ્રેણી જોડાણની વ્યાખ્યા એક બનાવવી પડે. સિમ્પલ છે. જો જ્યારે બે અવરોધોને શ્રેણીમાં જોડવામાં આવે છે ત્યારે એ જોડાણને શ્રેણી જોડાણ કહે છે. સિમ્પલ જ. આનાથી સિમ્પલ વ્યાખ્યા બની શકે નહીં. કોઈને ના આવડતી હોય તો એ ગપ્પુ મારીને લખી શકે, બરાબર. કે શ્રેણી જોડાણ એટલે શું, તો બે અવરોધોને શ્રેણીમાં જોડવાનો. શ્રેણીમાં એટલે એક અવરોધ જોડવાનો, એની અંદર વાયર બીજા અવરોધને જોઈન્ટ કરી લેવાનો, અડાડી દેવાનો, એટલે થઈ ગયું. ચલો પહેલા આપણે આકૃતિ દોરીશું. તો ધ્યાન આપજો કે શ્રેણી જોડાણની અંદર આપણે અહીંયા 3 અવરોધ લીધા છે, તો 3 અવરોધ શ્રેણીમાં જોડશું. જુઓ ધ્યાનથી જોજો. આ પહેલો અવરોધ હવે શ્રેણીમાં જોડવાનો છે. સમાંતરમાં આપણે ઉપર ને નીચે જોડતા હતા. શ્રેણીમાં કોને કહેવાય, આ બીજો અવરોધ, આ શ્રેણીમાં થયો. અને ત્રીજો અવરોધ આ એનું શ્રેણીમાં, આ R1, આ R2 અને આનું નામ R3. હવે આની સાથે તમે શું લગાવી દો, બેટરી, કળ, બરાબર. એ મીટર લગાવો તો એ મીટર અહીંયા લગાવો અથવા અહીંયા લગાવો, કોઈ ફરક. ચલો તો અહીંયા આપણે એક વોલ્ટ મીટર લગાવીશું, અહીંયા બીજું લગાવીશું અને અહીંયા ત્રીજું લગાવીશું. તો જુઓ પહેલું વોલ્ટ મીટર બતાવશે એ કહેવાનું V1, બીજું બતાવે એને V2 અને ત્રીજું બતાવે એને V3. હવે અહીંયા યાદ રાખજો, ખાસ આટલી જે માથાકૂટ તમારે સમજવી હોય તો એના માટે આ વસ્તુ ખાસ યાદ રાખજો કે અહીંયા અવરોધ તો તમને ખ્યાલ આવી ગયો કે સમાંતર જોડાણમાં હતો, એ જ રીતે R1, R2 અને R3 થશે, બરાબર. વોલ્ટેજ પેલામાં કેવો હતો, બધામાં સેમ હતો, યાદ હોય તો તમને, કારણ કે ત્રણે એક સાથે આપણે વોલ્ટ મીટર લગાવી કાઢ્યું હતું તો ત્રણે વોલ્ટેજ V થતો હતો. અહીંયા V નહીં થાય, અહીંયા V થશે ને અહીંયા શું થશે, પહેલાનો V1, V2 અને V3 થશે. પહેલામાં આપણે I ને અલગ કરતા, I1, I2, I3 કરતા હતા. અહીંયા એવું નહીં થાય, અહીંયા બધાનો ભેગો I જ આવશે. શું આવશે? બસ આ જ શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણનો મેઇન તફાવત છે કે સમાંતર જોડાણની અંદર I1, I2 અને I3 લેવાનું અને શ્રેણી જોડાણની અંદર V1, V2 અને V3 લેવાનું, બસ. બાકી બધું સેમ. ઓકે. પેલામાં I1, 2, 3 લેવાના, અહીંયા V1, 2, 3 લેવાના. પેલામાં V એક જ લેતા હતા, અહીંયા I એક જ લેવાનો છે, બરાબર. આ થઈ આકૃતિ. ચલો હવે આપણે એને તારવી દઈએ ફટાફટ. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 3 અવરોધ લેવાના છે. 3 અવરોધને બેટરી સાથે જોડો, કળ સાથે જોડો અને એ મીટર હોય તો એ મીટર સાથે શ્રેણીમાં જોડો. જે આકૃતિ તમે દોરી એના વિશે એક વાક્ય ફરજિયાત લખવાનું છે. ચલો આગળ. આટલી વાર્તા પૂરી. શ્રેણી જોડાણની વ્યાખ્યા લખી કાઢી, આકૃતિ વિશે એક શબ્દ એક લીટી લખી લીધી, વાર્તા પૂરી. હવે જે રામાયણ મહાભારત શરૂ થાય છે એ હવે અહીંથી શરૂ થાય છે. જો કે 3 અવરોધો છે આપણા, કયા, R1, R2 અને R3. એ ત્રણેના જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે, આની વચ્ચે કયો છે V1, આની વચ્ચે V2, આની વચ્ચે V3 છે, બરાબર. એ લખી દેવાનું, એ ભૂલાય નહીં, બરાબર. કે ભાઈ પહેલો અવરોધ R1 નો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એટલે કે મારા શબ્દો પર ધ્યાન આપજો. પહેલો અવરોધ R1 છે, R1 ના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો, V1. R2 ના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો, V2. અને R3 ના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો, V3 છે. આખો વોલ્ટેજ જેટલો અહીંથી નીકળતો હશે, કુલ વોલ્ટેજ તો બેટરીમાંથી જ નીકળે, એ કોના જેટલો હશે, આ બધાના સરવાળા જેટલો. તો આ સૂત્ર આવે. સમાંતર જોડાણમાં શું કરતા હતા, યાદ કરો, I બરાબર I1 પ્લસ I2 પ્લસ I3 કરતા હતા. એ રીતે અહીંયા શું કરવાનું, V બરાબર, બોલો, V1 પ્લસ V2 પ્લસ V3. ભૂલાય નહીં. હવે આને કઈ રીતે યાદ રાખવું પડશે આપણે, તો જુઓ આપણે ભણ્યા સમાંતર, અત્યારે શું ભણીએ છીએ, શ્રેણી. પરીક્ષામાં તમે શું ભૂલ કરશો, શ્રેણીનું સમાંતરમાં, સમાંતરનું શ્રેણીમાં, બંને પ્રશ્ન મસ્ત તૈયાર કર્યા હશે, પણ એકબીજાની અંદર નાખી દેશો તો 0 માર્ક્સ આવશે. તો કંઈક કરીએ તો યાદ રહી જાય કે શ્રેણીની અંદર ક્યાંથી શરૂઆત કરવાની છે, V થી. શ્રેણીને ક્યાંથી શરૂઆત કરવાની, V થી. અને સમાંતરમાં ક્યાંથી શરૂઆત કરવાની આવે છે, I3, બરાબર. તો કેટલી યાદ રાખશું કે ભાઈ એક શ્રેણી નામની છોકરી છે અને એના લગ્ન કોની અંગત થાય છે, વિકાસ સાથે. શ્રેણીનો વિકાસ, બરાબર. તો યાદ રાખજો
આમાં શું યાદ રાખવાનું? સમી. શું યાદ રાખવાનું? સમી. સમી, મીની પાછળ શું આવે? આઈ. કયો સમી યાદ રાખશો? પેલો બોલર નહીં આવતો સમી. તો યાદ રાખજો શ્રેણી જોડાણ વિકા સાથે તો v1 પ્લસ v2 પ્લસ v3. ચલો હવે પહેલું સૂત્ર થઈ ગયું v1 પ્લસ v2 પ્લસ v3. અહીં 3 અવરોધોને બદલે સમતુલ્ય અવરોધ RS જોડતા, એટલે માની લો કે આપણે 3 અવરોધ કાઢી નાખ્યા, ફેંકી દીધા, એની જગ્યાએ એક જ અવરોધ લગાવ્યો મોટો, એ અવરોધ છે RS. બરાબર. તો એના માટે ઓમનો નિયમ કેવું થશે? એક જ અવરોધ લગાવીએ. 3 હતા ને 3 કાઢી દો, એક જ અવરોધ લગાવીએ છીએ. એક અવરોધ માટે સૂત્ર શું થશે? V બરાબર IRS. આ S કેમ લખ્યું? સમાંતરને શું કહેવાય? ના, શ્રેણી. શ્રેણીને શું કહેવાય? સિરીઝ. સિરીઝનો S છે. આ S લગાવ. બાકી ઓમના નિયમનું સૂત્ર શું છે? V બરાબર IR જ છે. ફરીથી બોલું છું, ધ્યાન આપજો. ઓમના નિયમનું સૂત્ર શું છે? V બરાબર IR. અત્યારે એક જ અવરોધ લીધો તો V બરાબર IR ના સમતુલ્ય અવરોધ છે. ચલો હવે સમીકરણ 1 અને 2 પરથી આના બીજા નંબરનું કહી દો અને 1 નંબરનું કહી દો. આના પરથી શું લખાય? તો V કાઢી નાખવાની જગ્યાએ શું લખો? IRS લખી શકાય? બોલો, લખી શકાય? બરાબર સામે શું લખવાનું? V1 પ્લસ V2 પ્લસ V3. આવડ્યું? ચલો હવે 3 અવરોધ હતા, 3 અવરોધ માટે ઓમનો નિયમ લગાવો. પણ યાદ રાખજો ફરીથી, એ 3 અવરોધ હતા V1 R1 V2 R2 V3 R3 અને I બધા કોમન છે. તો સૂત્ર શું થશે? V1 બરાબર IR1 થશે, V2 બરાબર શું થશે? IR2 થશે અને V3 બરાબર IR3 થશે. બધામાં I તો આવશે જ, કારણ કે વિદ્યુત પ્રવાહ બધામાં સરખો જાય છે. ચલો હવે આ 3 ની કિંમત ક્યાં નાખશો તમે? V1 ની આની અંદર, V2 ની આની અંદર, V3 ની આની અંદર. તો નવું સૂત્ર શું થશે? બોલો. IRS બરાબર V1 નહીં લખવાનું, શું લખવાનું? IR1 પ્લસ IR2 પ્લસ IR3. હવે હમણાં પેલા આમ શું કર્યું હતું? VV ઉડાડી દીધા હતા. અહીંયા VV તો ઉડશે ને, શું ઉડશે? II. આમાંથી I ઉડાડી દો. આમાં 3 માંથી I કાઢો પહેલા બહાર, પછી II ઉડાડી દો. તો શું વધ્યું? અહીંયા RS બરાબર R1 પ્લસ R2 પ્લસ R3. આ છે આપણું શ્રેણી જોડાણના સમતુલ્ય અવરોધનું સૂત્ર. અને એની અંદર શું થશે? આ શું કહેવા માંગે છે? કે જે તમે બીજો અવરોધ લગાવો છો એ 3 સરવાળા જેટલો થશે શ્રેણી જોડાણ માટે. કારણ કે તમે અવરોધને શું કર્યું છે? એક સાથે જોડ્યો છે, સરવાળો જ કરવો પડે. પણ સમાંતરમાં જોડો તો 1/R1 1/R2 એવું કરવું પડે છે. બરાબર. તો ફરીથી સિમ્પલ છે શ્રેણી જોડાણ. શરૂઆત ક્યાંથી કરવાની? શ્રેણીનો વિકાસ. V બરાબર V1 પ્લસ V2 પ્લસ V3. પછી V ની જગ્યાએ શું લખવાનું? ઓમના નિયમનું સૂત્ર લગાવો. V બરાબર IRS. IRS ને લગાવી દો. IRS બરાબર શું લખવાનું? હવે V1 પ્લસ V2 પ્લસ V3. હવે V1 V2 V3 કાઢી નાખો. શું લખો? IR1 IR2 પ્લસ IR3. II ઉડાડી દો. શું વધ્યું? RS બરાબર R1 પ્લસ R2 પ્લસ R3. તો આ શ્રેણી જોડાણનું પણ સૂત્ર તમારે અહીંયા તૈયાર થઈ ગયું છે. હવે આગળ બીજા કોઈ પ્રશ્નો છે નહીં. તો બોર્ડની પરીક્ષાની અંદર આટલા પ્રશ્નો જો તમે કરીને જશો અને સાથે સાથે સેક્શન A વિભાગ A ના પણ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જે હું તમને આપીશ આગળ, એ પણ કરીને જશો તો બોર્ડની પરીક્ષાની અંદર આ ચેપ્ટરમાંથી 10 ગુણમાંથી 9 ગુણ પણ તમારે ઓછા પડશે, 10 એ 10 આવી જશે. બરાબર. તો બધાએ આ ચેપ્ટર બરાબર તૈયાર કરી દેવાનું. બરાબર. 10 એ 10 ગુણ લેવા હોય તો. બરાબર. તો જેટલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો આપે છે બધા ખાસ તૈયાર કરી દેજો. અને ખાસ વાત કે આ ચેપ્ટરમાંથી દાખલાઓ પૂછાશે એટલે ઇમ્પોર્ટન્ટ દાખલાઓ કરી દેજો. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. આ વિડીયો તમને કેવું લાગે ચોક્કસથી જણાવો. તમારો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જણાવો. બરાબર. તમારી કોઈ ફરમાઈશ હોય, ઈચ્છા હોય કે કોઈ ટોપિકની અંદર તમને હાર્ડ પડી રહ્યું છે તો મને કોમેન્ટમાં જણાવો. તો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીશું બીજા કોઈ વિડીયોમાં. ત્યાં સુધી મને રજા આપો. અને હા, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોની લિંક તમારા મિત્રને મોકલી દો. ત્યાં સુધી આવજો.